Welcome to Countryside International School. સૌને નમસ્તે. ગુજરાતીમાં બોલું તો વાંધો નથી ને? ઇઝ એવરીવન કમ્ફર્ટેબલ વિથ ગુજરાતી? અરે વાહ. At the very outset, let me thank Countryside International School, not for the event, not for the book launch, but એક એવું સાહસ કરવા માટે કે જેની સમાજને અત્યારે સૌથી વધુ જરૂર છે. તમે ભવિષ્યના વાચકો ઊભા કરો છો, મતલબ તમે ભવિષ્યના વિચારકો ઊભા કરો છો. આ દેશની લોકશાહી, આ વિશ્વની શાંતિ વાચકોના હાથમાં છે. ઇટ્સ નોટ ઇન ધ હેન્ડ્સ ઓફ પોલિસી મેકર્સ, ઇટ્સ ઇન ધ હેન્ડ્સ ઓફ રીડર્સ. અને આ સાહસ એટલા માટે છે કે કોઈ પણ શાળા વાચક તૈયાર કરે છે એટલે શીખવાની આખી પ્રક્રિયાને ઓટોનોમસ બનાવવાની કોશિશ કરે છે, હે ને? જ્યારે વિદ્યાર્થી વાંચતા થઈ જાય પછી એને શિક્ષકની જરૂર નહીં. એટલે આમ જોવા જઈએ તો આ સ્કૂલ માટે આ સુસાઇડલ છે, પણ કદાચ જગતનું આ સૌથી હેપી સુસાઇડ હશે કે જેમાં વિદ્યાર્થી ઓટોનોમસ લર્નર બને છે, હે ને? તો અને 80 સન્ડેઝ, માય ગોડ, આ એક અદ્ભુત વાત છે. સોરી, oh, you don't understand? You too, right? So I request 3 of you to learn Gujarati. I'll come here personally. But don't worry, for all the important points, I'll try to translate, okay? 80 રવિવાર સુધી વાંચવું, it is as good as તપશ્ચર્યા. મને આજે બહુ ગૌરવ છે. આ મારું કદાચ 5મું પુસ્તક હશે, but I am the happiest today કારણ કે આજે સાચા વ્યક્તિએ એનું લોન્ચિંગ કર્યું છે. સાચા વ્યક્તિએ, રીડર્સ. અને તમે લોકોની એજ જુઓ. આઈ ફીલ રિયલી જેલસ ઓફ ધેમ કે એ સ્કૂલમાં ભણે છે જેમને રવિવાર આવવા મળે છે. આઈ વોન્ટેડ ટુ ગો ટુ માય સ્કૂલ ઓન સન્ડેઝ બટ આઈ કુડ નોટ, રાઈટ? ત્યાં સ્કૂલ નિશાળે તાળું મારેલું રાખતા. રવિવારે તો જવાતા હશે, અને હેપીએસ્ટ ડે ઇઝ સેટરડે ઇવનિંગ એન્ડ સેડેસ્ટ ડે ઇઝ સન્ડે ઇવનિંગ. જે બધા જોબ કરે છે એ લોકોને ખ્યાલ છે. સો the whole idea of reading is the idea of rising. And let me say this, કેટલા બધા પુસ્તકો સાથે ન લાવવા પડે એટલા માટે મેં બુક્સમાંથી પસંદ કરેલા કોટ્સ આઈ હેવ ટાઈપ્ડ ઇટ, અને સો દેટ આઈ કેન સેવ સમ ટાઈમ. જોનાથન લિવિંગસ્ટન સીગલ, there's a book, રિચર્ડ બાથ. એનું ગુજરાતી પણ છે, 2 ગુજરાતી છે, બંનેનું નામ સાગરપંખી છે, હે ને? જે લોકોને પણ વાંચવાની દુનિયામાં પ્રવેશ કરવો છે, આઈ હાઈલી રેકમેન્ડ ધીસ બુક. કેમ? આ બુકમાં એક અદ્ભુત વાક્ય છે, હું વાંચું છું. એ કહે છે, ખાવા, ઝઘડવા અને ટોળામાં નેતૃત્વ કરવા સિવાય પણ જિંદગીમાં બીજું ઘણું હોય છે. એ વાતનો ફક્ત ખ્યાલ આવતા જ કેટલાય જન્મો નીકળી જાય છે. જસ્ટ થિંક અબાઉટ ઇટ. રાત્રે 2 વાગે ખમણ ખાવાના હોય અને કોઈ સંજયભાઈ જેવા 2 વાગે વાંચતા હોય. ઇમેજિન, એક વ્યક્તિ શરીરની ભૂખ માટે વાંચે છે ને ખાય છે, અને બીજી આત્માની ભૂખને સંતોષે છે. ઈશ્વરે માણસને કેટલીક અદ્ભુત ગિફ્ટ્સ આપી છે. ટુ મી ધ બેસ્ટ ઇઝ લેંગ્વેજ. મારી દ્રષ્ટિએ ભાષા જે છે એ પ્રકૃતિએ આપેલી ઉત્તમ ગિફ્ટ છે. એમાં પણ માણસે એટલા બધા ઇન્વેન્શન્સ કર્યા છે, એટલી બધી શોધ કરી છે. એમાં મને પૂછવામાં વિચ ઇઝ ધ બેસ્ટ, ફાયર, વિલ, એઆઈ, હું બધા પર ચોકડી મારું. The best invention ever is written language. કેમ? કારણ કે પહેલી વખત માણસે પોતાના વિચારો જોયા. તમે બોલી ગમે તેમ શકો, લખી ગમે તેમ શકાય નહીં. એટલે બોલ્યા પછી સોરી કહેવું પડે ને. તમે જુઓ, ઇટ ઇઝ વેરી હેફિઝાર્ડ. સ્પીકિંગ ઇઝ વેરી હેફિઝાર્ડ. રાઇટિંગ ઇઝ સિસ્ટમેટિક. તમારે રાઈટ ટુ લેફ્ટ લખવું પડે, લેફ્ટ ટુ રાઈટ લખવું પડે, વર્ટિકલ લખવું પડે, બટ ઇટ ફોલોઝ સર્ટેન સિસ્ટમ. તો માણસે જ્યારે પહેલી વાર પોતાના વિચારો જોયા ત્યારે કેટલો રોમાંચ થયો હશે. એથી આગળ વિચારો. તમે જ્યારે કોઈની બુક વાંચો છો, યુ આર એન્ટરિંગ ઇનટુ ધેટ પર્સન્સ કોન્શિયસનેસ. એ વ્યક્તિના ચિત્તમાં પ્રવેશો છો.
ઇટ ઇઝ ટાઈમ ટ્રાવેલ, ઇઝન્ટ ઇટ? તમે મોબી ડિક વાંચો તો યુ આર ઓન અ રોલર કોસ્ટર. તમે ઓલ્ડ મેન એન્ડ ધ સી વાંચો, તમે ટ્રેઝર આઇલેન્ડ વાંચો, તમે અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન 80 ડેઝ વાંચો, તમે ટાઈમ ટ્રાવેલમાં છો. ટાઈમ ટ્રાવેલ ઇઝ નોટ અ મશીન, ઇટ્સ અ ગુડ બુક ઇન અ હેન્ડ. તમારા હાથમાં જ્યારે પુસ્તક આવે છે ત્યારે તમે પહેલી વાર ટાઈમ ટ્રાવેલનો અનુભવ કરો છો. તો મને એમ લાગે છે કે આજે મારે તમારી સાથે જે વાત કરવી છે એના 3 પહેલું છે. ફર્સ્ટ ઇઝ ધ પર્સનલ બેનિફિટ્સ ઓફ રીડિંગ. સેકન્ડ ઇઝ ધ સોશિયલ બેનિફિટ્સ. જે સમાજ વાંચે નહીં એની હાલત કેવી થાય, અને જે સમાજ વાંચે એને શું મળે. એન્ડ લાસ્ટ પાર્ટ ઇઝ શું વાંચવું અને કેવી રીતે વાંચવું. આઈ થિંક ધેટ ઇઝ અ લોંગ ડ્યુ ટ્રેનિંગ. આપણે વાંચીએ તો છીએ, બટ ડુ વી રિયલી નો હાઉ ટુ રીડ? એન્ડ ઇફ યુ કેન ક્રેક દેટ સિસ્ટમ, કેન વી ડુ ઇટ બેટર? મારી પર્સનલ ખોજ એ છે. એટલે અત્યારે આખા વિશ્વમાં રીડિંગને લગતા ઘણા બધા ટ્રેનિંગ પ્રોગ્રામ્સ થાય છે. વન ઓફ ધેમ ઇઝ ફાસ્ટ રીડિંગ. ફાસ્ટ રીડિંગ પર આપણે બધા એવું શીખવાડે, શાંતિથી વાંચો, ધીમે ધીમે વાંચો. બટ અત્યારે એવું સાયન્સ કહે છે કે નહીં, યુ શુડ રીડ ફાસ્ટ, રેપિડ રીડિંગ. કેમ? બીકોઝ ઇટ ઇન્ક્રીઝિસ યોર કોન્સન્ટ્રેશન. તો થોડી એના વિશે વાત કરીશું. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધીસ. મેં વાત કરી કે તમે કોઈના ચિત્તમાં પ્રવેશો તો શું થાય. તમે શબ્દ સાંભળ્યો છે, સત ચિત્ત આનંદ? હેવ યુ હર્ડ ઓફ ધેટ? સચ્ચિદાનંદ. વિચારજો ક્યારેક, આનંદ શબ્દનો વિરોધી નથી. And you cannot translate Anand. I have tried, as a translator I have tried. You cannot translate Anand into any English word. I am a professor of English. Anand is not joy. Anand is not bliss. Anand is not happiness. જેનો ઓપોઝિટ ન હોય કઈ અવસ્થા છે ખબર છે? અલ્ટિમેટ પ્રો. ઇટ ઇઝ અ પ્રો સ્ટેટ ઓફ યોર બીઇંગ. આખરે માણસને 3 તબક્કામાં આગળ વધવું છે. સૌથી પહેલો છે રોટી કપડા મકાન. જેનો આ સ્ટેજ પૂરો થઈ જાય, નેક્સ્ટ ઇઝ ગુડ એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી. એ પતી જાય, વોટ ઇઝ ધ લાસ્ટ? છેલ્લે માણસને 2 વસ્તુ જોઈએ છે, ફ્રીડમ એન્ડ ગુડ હેલ્થ. આનાથી ઉપર કશું જ નથી. યુ નીડ ફ્રીડમ ટુ ડિસાઇડ, ફ્રીડમ ટુ ડુ વોટ એવર યુ લાઈક. એનાથી ઉપર કશું જ નથી. એન્ડ ગુડ હેલ્થ. આ ફ્રીડમ છે ને એ આનંદની અવસ્થામાં આવે. હવે આનંદ કેટલો ઇમ્પોર્ટન્ટ છે, યુ હેવ ટુ ડિસાઇડ. તમારે આજે નક્કી કરવું પડશે વેધર યુ વોન્ટ ટુ પરસ્યુ હેપીનેસ ઓર આનંદ. બંને ઓપોઝિટ છે. હેપીનેસ કન્ડિશનલ છે, આનંદ નોન કન્ડિશનલ છે. જો સિકંદર ભારત આવ્યો ને, અલેક્ઝાન્ડર ધ ગ્રેટ એ ભારત આવ્યો ને, ત્યારે પહેલું ધ ફર્સ્ટ પર્સન હી એન્કાઉન્ટર્ડ વોઝ અ યોગી. એક યોગી ધ્યાનમાં બેઠા હતા. સિકંદરે કહ્યું, હેલો, એક્સક્યુઝ મી, જેન્ટલમેન, હેલો, શું કરો છો? યોગીએ આંખ ખોલીને કીધું, કશું જ નહીં. એટલે સિકંદર વોઝ લાઈક લોલ, વોટ અ વેસ્ટ ઓફ લાઈફ. આખું જીવન તારું બરબાદ છે, તું કશું કરતો નથી. પછી યોગીએ પૂછ્યું, તમે શું કરો છો? સિકંદરે કહ્યું, હું જગત જીતવા નીકળ્યો છું. ધેન યોગી વોઝ લોલ. યોગી ખડખડા હસી પડ્યા. યોગીએ કીધું, વોટ અ વેસ્ટ ઓફ લાઈફ. હે? સિકંદરનું પરસ્યુટ સુખ માટેનું છે, યોગીનું આનંદ માટેનું છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે જોઈએ છે આનંદ. આનંદ સુધી જવું કેવી રીતે? તો કેટલા બધા લોકોના ચિત્તમાં આટા મારવા પડશે. વન લાઈફ ઇઝ નોટ ઇનફ. But the problem is we have got only one. એક જ જીવન પૂરતું નથી, તો એક જીવનમાં મલ્ટિપલ લાઈફ્સ કેવી રીતે જીવવા? એન્ટાર્કટિકામાં કોઈ પ્રવાસ કર્યો હોય, આપણે તો જવાના નથી, તો આપણે ફીલ કેવી રીતે મેળવવું? તો બીજાના ચિત્તમાં પ્રવેશ કરવા માટેનો પાસપોર્ટ એ પુસ્તક છે. સેકન્ડ, મને એમ લાગે છે કે વોટ બુક્સ ડુ ટુ અસ, પુસ્તકો શું કરે છે? આપણને નવી ભાષાનો પરિચય કરાવે છે. ઇટ્સ ધી અમેઝિંગ થિંગ. નવી ભાષા એટલે શું? વિચારવાની નવી તરકીબ. ઇટ્સ અ ફ્રેશ ટેકનિક ટુ થિંક.
Let me tell you, your limit of vocabulary is your limit of knowledge. તમારું શબ્દ ભંડોળની રિચનેસ અને વેરાયટી, એની સમૃદ્ધિ અને વૈવિધ્ય જેટલું વધારે એટલું તમને નોલેજ વધારે આવે. તમે ક્યારે એવી વ્યક્તિને મળ્યા છો જે એક્સ્ટ્રીમલી ઇન્ટેલિજન્ટ હોય, પ્રખર બુદ્ધિમાન વિદ્વાન હોય અને ભાષા નબળી હોય? ઇટ ઇઝ ઇમ્પોસિબલ. એનો મતલબ શું થયો? ઇફ યુ વોન્ટ ટુ અટેન હાઇટ્સ ઓફ ઇન્ટેલેક્ટ, જો તમારે બુદ્ધિમત્તાના શિખરો સર કરવા હોય તો શબ્દ ભંડોળ વધારવું પડે. યુ નીડ ટુ ઇન્ક્રીઝ યોર વોકેબ્યુલરી વધારવી પડે. વોકેબ્યુલરી આવે પછી જ જ્ઞાન આવશે. કોગ્નિટિવ સાયન્સ એવું કહે છે, ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ થિંક વિધાઉટ લેંગ્વેજ. ભાષા વગર વિચારી શકાય નહીં. તો અહીંયા જે પ્રોસેસ થઈ રહી છે છેલ્લા 80 રવિવારથી શું છે? વિદ્યાર્થીઓના મેન્ટલ મસલ્સ બનાવવાની સ્લો અને બહુ જ રિગરસ પ્રોસેસ થાય છે. આઈ કેન પ્રૂવ ધીસ એટ અ ડ્રોપ ઓફ અ હેટ. હું અહીંયા સાબિત કરી શકું કે કેવી રીતે તમારું શબ્દ ભંડોળ તમારા જ્ઞાનની સીમા નક્કી કરે છે. જુઓ, હું 3 શબ્દ બોલીશ. પર વર્ડ તમારા મનમાં એક ઇમેજ આવશે. લેટ્સ સી. ઓકે, લેટ્સ ટ્રાય ધીસ આઉટ. પહેલો શબ્દ છે સરસ્વતી. દરેકને દેખાણા ને? હા, સરસ્વતી માતા દેખાણા, ઊભા બેઠા. કોઈને સરસ્વતી નદી પર દેખાય હોય, પણ કંઈક ઇમેજ તો આવી છે. બીજો શબ્દ છે મહાદેવ. દેખાણા બધાને? કોઈને નટરાજના સ્વરૂપમાં દેખાણા હશે, કોઈને આમ તાંડવ કરતા દેખાય હશે, કોઈને મેડિટેશન વાળા દેખાય હશે. ત્રીજો શબ્દ છે નાર્સિસિસ્ટ. ઇલ્લે નકો નકો અસકસા અસકસા. શું આવ્યું મનમાં? કશું નહીં. જે લોકોને નાર્સિસિસ્ટ ખબર હશે એ લોકોને કશું આવ્યું. ના ઇમેજિન, હું અહીં જાહેરાત કરું છું કે આ ફ્રન્ટ રોમાં બેઠેલા કોઈ બી વ્યક્તિ અહીંયા આવીને નાર્સિસિસ્ટ વિશે કંઈ વાત કરશે, 10 લાખનું ઇનામ. ઇમેજિન. નાઉ they have the knowledge. એક તાળું છે, અર્થનું તાળું છે, શબ્દનું તાળું છે, મારેલું છે. એ ખોલવું પડશે. એ ખુલશે એટલે જ્ઞાન આવશે. Now let me tell you the meaning. કોઈ ખબર છે? raise your hand if you know narcissist. Yeah, સંજય obviously. Yeah, 2 3. Yeah, very good. Narcissist એટલે હું તમને પહેલા એ વ્યક્તિ દેખાડો જે લોકો બહુ સેલ્ફી લેતા હોય ને. It's a name of a psychological condition. એને ગુજરાતીમાં કહેવાય આત્મમુગ્ધતા. So the story goes like this. Ancient ગ્રીસમાં એક રાજકુમાર હતો. એણે કોઈ દિવસ પોતાનું પ્રતિબિંબ પાણીમાં જોયું નહોતું, કોઈ દિવસ નહીં. As he turned 18, નદીએ ગયો અને પહેલી વખત પોતાનું રિફ્લેક્શન પાણીમાં જોયું કે હો, હું તો કેટલો હેન્ડસમ છું, મારાથી કોઈ રૂપાળો નથી, આઈ એમ સો હેન્ડસમ. એમાં ડૂબી ગયો, મરી ગયો. એટલે જે વ્યક્તિ આત્મમુગ્ધતાથી પીડાતી હોય, they are doomed. રાઈટ? હવે તમને ખ્યાલ આવી ગયો નાર્સિસિસ્ટ એટલે કોને કહેવાય? You got the knowledge? You got the knowledge not because I told you. You got the knowledge because I told you the meaning of the word. That's the first benefit. ભાષા જીવ બચાવે. 2006માં ભારતમાં સુનામી આવી. ત્યારે આપણા સદર્ન કોસ્ટલ એરિયામાં બહુ બધું નુકસાન થયું, લોકો મરી ગયા. સેમ સુનામી આંદામાન નિકોબારમાં પણ આવેલી. એક બી વ્યક્તિ મરી નથી. Guess why? Because of the language. આંદામાન નિકોબારમાં જે આદિવાસીઓ રહે છે એની ભાષામાં એવા શબ્દો છે કે જે સમુદ્રનો સ્વભાવ બદલાય ને એને ડિસ્ક્રાઇબ કરી શકે. સો વે અહેડ એક વેરી લિટલ મૂવમેન્ટ ઇન ધી ઓશન. એમને ખબર પડી કે આ મૂવમેન્ટ એ ઇન્ડિકેશન છે સુનામીનો. ઓલ ઓફ ધેમ વેન્ટ ઇનસાઇડ અપ ધ હિલ્સ અને એ લોકો બચી ગયા. ઇમેજિન. એટલે વાંચવું જરૂરી છે. ઇવન તમે જે માતૃભાષા બોલો છો એની વોકેબ્યુલરી છે એ તમારી સેકન્ડ લેંગ્વેજ અને થર્ડ લેંગ્વેજ કરતાં વધારે છે, રીચ છે, રિચર.
right? So you learn English, you learn French, German, Japanese, whatever, but also focus on your mother tongue. And mother tongue is your dialect. હુરતી બોલતા તો હુરતી, હે ને, કાઠિયાવાડી તો કાઠિયાવાડી, એમાં શબ્દો વધારે છે. The more words you have, the diverse thinker you are. 21st century માં જેની જરૂર છે એ ડાયવર્સ થિંકરની છે. મોનોલિથિક એક્સપર્ટની જરૂર નથી. વી ડોન્ટ નીડ એક્સપર્ટ્સ ના, વી નીડ જર્નલિસ્ટ. આપણને વાંદરી પાનાની જરૂર છે, રાઈટ? અને વાંદરી પાના એ બનશે જેની ભાષા સમૃદ્ધ હશે. સો માર્ક માય વર્ડ, સેકન્ડ બેનિફિટ ઇઝ યોર લેંગ્વેજ. ઘણા લોકો એવું કહે છે વાંચન ઘટ્યું છે, હે ને? દર વર્ષે વિશ્વમાં કેટલા પુસ્તકો છપાય છે? 33,70,000 ઓન એન એવરેજ એવરી યર. આટલા પુસ્તકો પબ્લિશ થાય છે, and it is increasing. આપણે એક બાજુ એમ કહીએ છીએ વાંચન ઘટ્યું છે, બીજી બાજુ the number of books being published એ દર વર્ષે વધે છે. તો સાચું શું? સાચું એ છે પુસ્તકો વધ્યા છે, વાંચન ઘટ્યું છે. બીજું, વાંચનમાં પણ ડેપ્થ ઘટી છે. What we are doing is superficial reading, scanning and skimming. We are not going into the depths of each word and concept. એટલે મને કોઈ માણસ મળે એ વાચક છે કે અવાચક, અવાચક જેવો શબ્દ નથી મેં બનાવ્યો. મને કોઈ મળે એ વાચક છે કે અવાચક, એવું કેવી રીતે નક્કી કરું? તો જે વાચક હોય ને એ હંમેશા હમ્બલ હોય, નમ્ર હોય, એનામાં એક્સ્ટ્રીમ સેન્સ ઓફ હ્યુમિલિટી હોય. કેમ? કારણ કે અનેક ચિત્તમાં પ્રવેશીને જાણી ચૂક્યો છે કે આઈ એમ નોટ ઇનફ, મારા કરતા પણ જગતમાં મોટી તોપ છે, પુષ્પા 3 છે, આઈ એમ નોટ ધી ઓનલી વન. એટલે વાચક હોય ને હંમેશા નમ્ર હોય, એની પાસે જગતભરનો અનુભવ છે. જેની પાસે અનુભવ હોય એ નમ્ર હોય. અને જે અવાચક હોય ને, મીન્સ નોન રીડર, એમને એમ લાગતું હોય કે હમ હી હમ હે, આઈ મી એન્ડ માય સેલ્ફ. એ મોસ્ટલી એરોગન્ટ લોકો હોય, દંભી પણ હોય, કારણ કે એને સતત બીક લાગ્યા કરે છે કે મારું અજ્ઞાન છતું થઈ જશે. That's why they are most hypocrite people, pretentious. આડંબર હોય છે એનામાં, વાચકમાં હોતો નથી. તો પર્સનલ બેનિફિટ એ છે કે તમને વધુ ટ્રાન્સપરન્ટ બનાવે, પારદર્શી બનાવે છે. એન્ડ ધ મોમેન્ટ યુ અટેન પ્યોરિટી, you attain clarity. The moment you attain clarity, you attain surety. 3 તબક્કા છે. હા, પારદર્શિતા, તો અંદરની પવિત્રતા વધવી જોઈએ. યા, તમે કોઈ કેરેક્ટરને જુઓ છો, ખૂબ હેરાન થાય, છતાં એના મૂલ્યો સાથે બાંધછોડ કરતો નથી કેરેક્ટર. યુ રેકગ્નાઇઝ યોર ઇનર સેલ્ફ કે આ માણસ હેરાન થયો પણ મૂલ્ય છોડ્યા નથી, નીતિ એને પકડી રાખી છે. સો યોર ફેથ ઇન મોરાલિટી ઇન્ક્રીઝિસ, and that increases your purity. See, એક હોય પબ્લિક ડિમાન્ડ અને એક હોય નીતિ. રામાયણ શું કહે છે? પબ્લિક ડિમાન્ડ ને તાબે થવાનું નથી, કોઈ પણ ફિલ્ડમાં તમે હો. જેમ કે ભગવાન રામ જતા હતા જંગલમાં, આખી અયોધ્યા રડતી હતી. પબ્લિક ડિમાન્ડ, રામ રોકાઈ જાઓ, રામ રોકાઈ જાઓ, રામ પ્લીઝ. રામ રોકાણા? કારણ કે રામ વોઝ અપહેલ્ડિંગ વોટ વોઝ રાઈટ. નીતિ શું કહે છે? વચન આપ્યું છે તો પાળવાનું છે. રામ ન રોકાણા એટલે રામ છે, હે ને? આ વાંચી ગયા હોઈએ એટલે ગુણવંત શાહે પુસ્તક લખ્યું છે, રામાયણ પરનું ભાષ્ય છે, એનું નામ છે રામાયણ સંસ્કૃતિનું મહાકાવ્ય. ઇટ્સ નોટ અ રિલિજિયસ ટેક્સ્ટ, ઇટ્સ અ કલ્ચરલ ટેક્સ્ટ. સંસ્કૃતિનું મહાકાવ્ય કીધું છે એને, કારણ કે એમાં નીતિનો આદર્શ ઊંચો રાખીએ તો શું થાય. અને બધા લોકો જોડાયા ને, નીતિવાળી વાત હતી એટલે. હનુમાનજી શા માટે જોડાયા રામ સાથે? એના સગા હતા. રામ સાથે જેટલા લોકો જોડાયા આખી યાત્રામાં તમે જોશો, શબરી, કેવટ, જાંબુવન, સુગ્રીવ, વિભીષણ, જટાયુ, બધા કોણ છે? ઓલ ઓફ ધેમ, બધા 100% ઓફ નીતિપૂર્ણ જીવન જીવનારા લોકો છે. 70 વર્ષ શબરીએ રાહ જોઈ, 70 વર્ષ. જટાયુ, ઇમેજિન,
તો આપણી ફેથ, સારકમાં આપણી જે ફેથ છે, અવર ફેથ ઇન ગુડનેસ, અવર ફેથ ઇન મોરલ વેલ્યુઝ, ઇટ ગેટ સ્ટ્રેન્થન વેન વી રીડ. એટલે દંભ ઘટતો જાય. ઇટ્સ અ પર્સનલ બેનિફિટ. અને દંભ ઘટતો જાય એટલે તમારો ચહેરો કેવો થશે ખબર છે? ગ્લો એન્ડ લવલી. Then you need not put any cream, K-drama, BTS. કોઈ કોરિયન ક્રીમ લગાવવાની જરૂર નથી. All the readers are beautiful, graceful, blissful. Non-readers are only fool. FOOL. અને આ ગુજરાતી વાળું ફૂલ છે, વાચક છે ગુજરાતી વાળા ફૂલ છે, રાઈટ? ઓકે. બીજું શું છે? તમે જ્યારે વાંચો છો ને, કારણ કે તમે અનેક જીવનના અનુભવો પરોક્ષ રીતે મેળવો છો, you are getting indirect experiences from all walks of life, you will take wiser decisions. Otherwise, this world, the present world, is making us sicker every day. There is a book you should read. The name of the book is Reasons to Stay Alive. શીર્ષક જો કેટલું ખતરનાક છે, જીવવાના કારણો. There is an author called Matt Haig. ચિલ્ડ્રન્સ લિટરેચરમાં અદ્ભુત લખે છે, એના બુક્સ પરથી ફિલ્મો બની છે. એ માણસ ડિપ્રેશનમાં સરી પડ્યો, સ્ટ્રેસ, એન્ઝાઇટી, એમાંથી બહાર કેવી રીતે આવ્યો એનું એ બુક છે, રીઝન્સ ટુ. બ્યુટીફુલ બુક. એ બુકમાં એક કોટ વાંચું છું. પ્લીઝ લિસન ટુ ધીસ વેરી કેરફુલી, એવરીબડી. એ કહે છે, અત્યારની આ દુનિયા આપણને વધુ ને વધુ હતાશ કરવા માટે રચાયેલ છે. સુખ અને સંતોષ આ અર્થતંત્રને રચે પચે નહીં. જો આપણી પાસે જે છે તેનાથી આપણે મોજમાં રહીએ તો આપણને વધુ મેળવવા માટેની ભૂખ કેવી રીતે જાગે? એન્ટી એજિંગ ક્રીમ કેવી રીતે વેચવું? અરે ભાઈ, સાવ સહેલું છે. લોકોને વૃદ્ધ થવાની ચિંતા કરાવો. લોકોને વીમો ખરીદવા માટે કેમ મનાવવા? અરે તેમને દરેક બાબતની ચિંતા કરાવો ને. પછી જુઓ, નવો સ્માર્ટફોન ખરીદવા માટે લોકોને કેમ ફસાવવા? તેમને એવો અહેસાસ કરાવીને કે જો પહેલા લોકો પાસે આઈફોન છે, લેટેસ્ટ ફોન છે, અને એટલે એમની સમાજમાં વેલ્યુ છે, તમારી નથી. આટલું એને સમજાવી દો એટલે એ લોકો ખરીદશે. આવી પરિસ્થિતિમાં શાંત અને સંતોષી હોવું એ એક પ્રકારનું ક્રાંતિકારી કામ કહેવાય. સો ઇફ યુ આર અ રીડર, it is default that your inner peace is higher. You are well contented person, not satisfied, contented. Satisfaction is very senses basis. આપણી ઇન્દ્રિયોને લગતું છે સંતોષ. આ તો આપણે વાત કરી છે કન્ટેન્ટની. તો તમારી પાસે જે છે એનાથી સંતોષ માનો તો આ બજાર માટે સારું નથી. બજાર શું કરે છે? It compels you to buy every single day. And it gives you a lot of offer. Credit card, cashback, flat discount, free, offer, mega sale. But you buy. ખરીદ. Right? સારો વાચક હોય, વોરેન બફેટ એવું કહે છે, એ કેવી રીતે ખરીદવાનો નિર્ણય કરશે? ઘરમાં જરૂર છે તો ખરીદવાનું, ઓફર છે એટલે નહીં. Many of us, we purchase things, we buy things because there is offer. These are non-readers. Mark my words. જો ઘરમાં જરૂર નથી અને ખરીદશો તો ઘરમાં જે છે વેચવાનો વારો આવશે. હે ને? If you are smitten by competition and show off of other people, લોકોની દેખાદેખીમાં તમે જો ઘાયલ થયા તો સમજવાનું તમારી આગળ કર્ણકવચ રૂપે પુસ્તક નથી. પુસ્તકો કર્ણકવચ છે આપણા સૌના. સુંદર વિઝડમ. આ સંસ્થામાં 3 શબ્દ છે ને, વિઝડમ, ટ્રેડિશન એન્ડ ટેકનોલોજી. પહેલો વિઝડમ છે, પહેલી ટેકનોલોજી નથી. Because they know it, right? The wisdom is the goal.
ટ્રેડિશન ઇઝ ધી પ્રોસેસ એન્ડ ટેકનોલોજી ઇઝ જસ્ટ અ ટૂલ. હે ને? તો વિઝડમ સુધી પહોંચવું હોય તો પુસ્તક સિવાય રસ્તો નથી. સમજો, ઇન્ડિયાએ લેખન બહુ મોડું સ્વીકાર્યું છે. અને આજે પણ આપણું કલ્ચર ઓરાલિટીમાં માને છે. યુ નો ધ ડિફરન્સ? સી, આપણે ત્યાં વચનનું મહત્વ છે ને, વચન. રઘુકુલ રીત સદા ચલી આવી મેં વાત કરી. વેસ્ટર્ન કલ્ચર ઇઝ ઓલ અબાઉટ રિટન. અચ્છા, આપણે ત્યાં કુંભકર્ણ ને રાવણ ને વિભીષણ બધા તપ કરતા હતા. તો સૌથી જો ગભરું દેવતા હોય તો ઇન્દ્ર છે. ઇન્દ્ર ઇઝ ઓલવેઝ લાઈક ઓન હિઝ ટોઝ, ઇઝ વેરી સ્કેર્ડ. એને એમ લાગે કે મારો થ્રોન કોક લઈ જશે, ગેમ ઓફ થ્રોન્સ. એટલે એને વિનંતી કરી સરસ્વતી માતાને કે પ્લીઝ ડુ સમથિંગ. સરસ્વતી માતાએ કુંભકર્ણના જીભ પર બેસીને ટંગ ટ્વિસ્ટ કરી. તો ઇન્દ્રાસનનું શું થયું? નિંદ્રાસન. આ જ વસ્તુ જો રિટર્ન હોત તો આપી દો. ધેટ્સ ઇટ. વેસ્ટર્ન કલ્ચરમાં શું થયું કે સમાજ આખો વ્યસન વ્યભિચારમાં ચડી ગયો. કેટલાક લોકો ત્યાં પણ તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા. ભગવાનને કીધું, હે ઈશ્વર, અમને સાચો રસ્તો બતાવો. ભગવાન કીધું આમ કરો, તેમ કરો, આમ કરો, તેમ કરો. એ કહું બરોબર, અમે પેલી કુંભકર્ણની વાર્તા સાંભળી છે, હે, લીક કે દો. સો ભગવાન હાથમાંથી કિરણો નીકળ્યા, મોટા ખડક પર લખ્યું, લવ thy neighbor, don't steal, 10 commandments. પથ્થરમાં જે લખાય ને એને ઇન્ક્રિપ્શન કહેવાય. એના પરથી વર્ડ આવશે સ્ક્રિપ્ટ. સ્ક્રિપ્ટ ઉપરથી વર્ડ બનશે સ્ક્રિપ્ચર. એટલે ફિલ્મોમાં જોઈએ, ગીતા पे हाथ रख के कसम खाता हूं, जो भी कहूंगा सच कहूंगा, सच के सिवा कुछ नहीं. સ્ક્રિપ્ચર લખાયેલું છે એના ઉપર છે. આ ગ્રેજ્યુઅલી આપણે હવે ઓરલ માંથી રિટર્ન કલ્ચરમાં આવી ગયા છીએ. પહેલા લોકો વિઝડમ કેળવવા માટે 3 વસ્તુ કરતા: ચિંતન કરતા, સત્સંગ કરતા અને સંવાદ કરતા. કરેક્ટ? એકલા બેઠા હોય તો ચિંતન, રાઈટ? 4-5 લોકો હોય સત્સંગ, 2 લોકો હોય તો સંવાદ. ભગવદ્ ગીતા સંવાદમાંથી આવી, વિદુર નીતિ સંવાદમાંથી આવી. ગ્રીસમાં પ્લેટો, એરિસ્ટોટલ, સોક્રેટિસના ડાયલોગમાંથી આવ્યું, રાઈટ? હવે આ ન થાય, માની લો કે સત્સંગ ન થાય, ચિંતન ન થાય, ડાયલોગ ન થાય, તો ક્યાં જવું માણસે? બુક. બુક ઇઝ ધી અલ્ટિમેટ સાલ્વેશન, રાઈટ? ઓકે. ઘણી વખત કેવું થાય કે કોઈ બુક છે ને આપણી અંદર ચાલતી ગડમથલનો રસ્તો બનીને આવે, ઉકેલ બનીને આવે. આપણે કેટલા લોકો જોડે વાત કરી હોય, મંથન કર્યું હોય, એકલા બેસીને ખૂણામાં રડ્યા હોઈએ, મારી સાથે કેમ ભગવાન આવું કરે છે, યુ નો, વી ફીલ અલોન એન્ડ લેફ્ટ આઉટ. એવા સમયે કોઈ બુક, કોઈ કવિતા મેજિક બનીને આવે છે. મને એમ લાગે છે, પર્સનલી આઈ બિલીવ ઇન મેજિક ઓફ ધ બુક્સ, કે તમારા જો ઇફ યુ આર સરાઉન્ડેડ બાય બુક્સ, તમારા જીવનમાં જ્યારે જે વિચારની જરૂર હશે ને એ સમયે એ વિચાર કોઈ પુસ્તક કે કવિતાના સ્વરૂપમાં ચોક્કસથી આવશે. કીપ પ્રેઇંગ. આસ્ક ગોડ ટુ સેન્ડ બુક્સ, નોટ ધ એન્જલ્સ, રાઈટ? કોઈ એન્જલ આવશે નહીં, બુકના સ્વરૂપમાં એન્જલ આવશે. તો એક સરસ મજાની તમને કવિતા સંભળાવું. I have translated this poem, and if you want to read this in English, name of the poem is If, and the poet is Rudyard Kipling. Okay, બહુ ફેમસ પોએમ છે. I have translated into Gujarati. હું તો ગુજરાતી વાંચું છું, તમે જોજો સારું લાગશે. આપણે અંદરથી ઘણી વખત ઘવાઈ જઈએ, આસપાસ ભ્રષ્ટાચાર જોઈએ, અનીતિ જોઈએ, તો there is a mental fatigue, માનસિક થાક લાગે, ભાવાત્મક થાક લાગે. આ કવિતા થાક ઉતારે એવી કવિતા છે. જો એ કહે છે, જ્યારે સૌ તમારા પર શંકા કરતા હોય ત્યારે તમે તમારી જાત પર વિશ્વાસ મૂકી શકો. યાદ રાખજો, જ્યારે સૌ શંકા કરતા, એવરીબડી ઇઝ ઇન ડાઉટ, આમ થશે તો, તેમ થશે તો, બટ ત્યારે તમે તમારી જાત પર વિશ્વાસ મૂકી શકો. પણ શરત જુઓ, એમની શંકાઓ સાચી પણ હોઈ શકે, એ શક્યતાઓને પણ સ્વીકારી શકો. they might be right. જ્યારે તમે રાહ જોઈ શકો અને રાહ જોતા થાકો નહીં. રીડર્સ કેન વેઇટ. રિમેમ્બર સિદ્ધાર્થ હર્મન એસની નવલકથા છે,
જર્મન રાઇટર હર્મન હેસને સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધના જીવન પર નવલકથા લખી, એના ઉપર નોબેલ પ્રાઇઝ મળ્યો. વોટ ઇઝ ધ બોટમ લાઇન ઓફ ધેટ નોવેલ? તમે જાણો છો, સિદ્ધાર્થ તપ કરવા નીકળ્યા, એટલો બધો ઉપવાસ કરે છે, એટલા બધા પેલા કરે છે, તો કોઈ આવે છે સાધુ મહારાજ, કહે છે શું કરે છે તું? એ કે હું આત્મ સાક્ષાત્કાર માટેની કોશિશ કરું છું. તો કે નહીં થાય તો? વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ રોજ આપણને પૂછે છે ને, કંઈક નવું કરીએ તો નહીં થાય તો, આમ નહીં થાય તો. બુદ્ધ જવાબ આપે છે, સિદ્ધાર્થ જવાબ આપે છે, આઈ કેન વેઇટ, આઈ કેન સ્ટેન્ડ એન્ડ આઈ કેન ફાસ્ટ. 3 પાવરફુલ રસ્તાઓ છે ટુ અટ્રેક્ટ ઓલ ધ ગુડનેસ ઓફ ધ યુનિવર્સ. વેઇટ, વેરી ડિફિકલ્ટ. આજના જમાનામાં મને 2 વસ્તુ મુશ્કેલ લાગે છે. એક, વેઇટ કરવો, અને બીજું કોઈકને સાંભળવા. એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ. બધાને એટલું બધું કહેવું છે અને વેઇટ નથી કરી શકતા. તમે જોજો, તમે શાંતિથી બેસવાની કોશિશ કરજો મોબાઈલ વગર, તમારો પગ હલવા મળશે. યુ વિલ સ્ટાર્ટ ટોયિંગ વિથ યોર પેન. બેનો હોય તો વાળની લટ પેલું કરવા મળશે, કર્લ્સ. ભાઈઓને બેસવું અઘરું છે, બીકોઝ મેલ્સ આર કમ્પલ્સિવલી મોબાઈલ. પુરુષોને આમ ઘણી ખિસ્સા હાલ છે, આમ ચાલશું, કેમ હજી થયું નહીં, કેમ હજી થયું નહીં. હું યુનિવર્સિટીમાં ભણાવું છું, અમારા સ્ટુડન્ટ્સને હું કહું કે તમને જ્યારે પણ એવું લાગે ને આજ કુછ તૂફાની કરતે હૈ, શાંતિથી આંખ બંધ કરીને 10 મિનિટ બેસો, ત્યારે ખબર પડશે કે આને તૂફાની કહેવાય. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ સીટ વિથ યોર ઓન સેલ્ફ. તો એમ કે છે, જ્યારે તમે રાહ જોઈ શકો અને રાહ જોતા થાકો નહીં, જ્યારે તમારા વિશેના જૂઠ સાંભળતા થાકો નહીં અને એમાં જોડાવ પણ નહીં, જ્યારે તમને નફરત મળતી હોય પણ તમે કોઈને ધિક્કારો નહીં. ઘણા એમ કે ટીટ ફોર ટેટ. ના ના, ઇટ્સ નોટ લાઈક ધેટ. તમને નફરત મળતી હોય, યુ સ્ટીલ ડેવલપ ધેટ ઇનહેરન્ટ એબિલિટી ટુ લવ. એક બુક છે થીચ નામ હેન, બહુ સારા બુદ્ધિસ્ટ મોન્ક છે, એનું બુકનું નામ છે હાઉ ટુ લવ. આવા પુસ્તકો લખાવો છે, પ્રેમ કેવી રીતે કરવો. બ્યુટીફુલ બુક. ઇટ્સ નોટ અબાઉટ ધ લવ ઇન ધ ટ્રેડિશનલ સેન્સ, પણ કોઈ પણ માણસને પ્રેમ કેવી રીતે કરવો એના પરનું બુક છે. જ્યારે તમે સપનાઓ જોઈ શકો પણ એમને માથા પર સવાર ન થવા દો. આજે આપણે કેપિટલિસ્ટ સોસાયટી શું શીખવાડે છે? હેવ અ બિગ ગોલ એન્ડ ધેન પરસ્યુ ઇટ, અચીવ ઇટ, પછી લાઈફ થશે અને મેડલ આવશે અને ધેટ ઇઝ સક્સેસ. ના, ધેટ ઇઝ ટેમ્પરરી બ્લાસ્ટ ઓફ ડોપામિન. ધેટ ઇઝ નોટ સક્સેસ. સફળતા એ નથી સ્ટેજ ઉપર તમારું સન્માન થાય. સફળતા એ છે જ્યારે તમે શાંતિથી એકલા બેસીને નક્કી કરી શકો પહેલા શું કરવાનું છે, પછી શું કરવાનું છે. સાર્થકતા, મિનિંગફુલનેસ, પર્પસફુલનેસ. ભારત દેશ આઝાદ થયો ને ત્યારે આખો ભારત સેલિબ્રેશન કરતો હતો. એક માણસ એ સેલિબ્રેશનમાં નહોતો, એનું નામ છે મહાત્મા ગાંધી. એ કે ભાઈ અભી તો પાર્ટી બાકી હે. બાપુ એમ કીધું અભી તો પાર્ટી બાકી, કેમ કે નોઆખાલીમાં કોમી રમખાણો થયેલા. સી, when you are driven by purpose, not by goal. Goal is very transient, temporary, right? અને એક ગોલ રાખીએ તો 21મી સદીમાં હેરાન થઈશું. Never have one goal, have purpose. Purpose is larger, bigger, stronger. કોઈ હેતુ હોય તો એમ કે છે સપનાઓ જોઈ શકો પણ એને માથા પર સવાર ન થવા દો. જ્યારે તમે વિચારી શકો પણ વિચારોને તમારો અંતિમ ધ્યેય ના બનવા દો. વિચાર કરો. So I read a t-shirt quote which said, don't believe in everything you think. Why? કારણ કે your thoughts are products of what you see and hear on reels. આપણે જે બધા વિચાર આવે છે એના ઉપર માનવાનું નથી. સી, આ અન્ડરસ્ટેન્ડિંગ રીડિંગમાંથી આવે છે. જ્યારે તમે જય અને પરાજયનો સામનો કરી શકો, પરાજયનો સામનો કરતા શીખવાડે છે, કોઈ જયનો સામનો કરતા શીખવાડતું નથી. I was just sharing with સંજયભાઈ and friends. અમારા એક મિત્ર છે, એમનો દીકરો ઓલ ઇન્ડિયા મેથ્સ કોમ્પિટિશનમાં ગ્રેડ 10માં ફર્સ્ટ આવ્યો છે. આખા ઇન્ડિયાના મેથેમેટિક્સના જીનિયસમાં એ છોકરો ફર્સ્ટ આવ્યો.
એટલે એને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ ડાયરેક્ટ ઉપાડ્યો ભારતમાંથી કે તું સીધો ગ્રેજ્યુએશનમાં આવી જા, તારે 11-12 કરવાની જરૂર નહીં. એ છોકરાને સ્ટેનફોર્ડ લઈ ગઈ, બધો જ ખર્ચો એ લોકો આપે છે, કેટલું બધું સ્કોલરશિપ આન તેને. હી વોઝ લાઈક અ સુપર હીરો, રોક સ્ટાર. 6 મહિના ભણ્યો. 6 મહિના પછી એના પેરેન્ટ્સને ફોન આવે છે સ્ટેનફોર્ડમાંથી, શું તમે તાત્કાલિક આવીને તમારા દીકરાને લઈ જાઓ. શું થયું? એને 3 પેનિક અટેક આવ્યા. સાયકોલોજિસ્ટે જે ડાયગ્નોસિસ કર્યું ને 6 પાનાનો રિપોર્ટ છે, મેં વાંચ્યો. એ 6 પાનાના રિપોર્ટમાં શું લખ્યું છે? he cannot handle success. હવે જો એનું પ્રેશર શું થયું? ઇન્ડિયા ફર્સ્ટ આવ્યો, હવે એનું પ્રેશર છે વર્લ્ડ ફર્સ્ટ આવવાનું. આજે એક બાળકને માંડ ઇન્ડિયા લાવી શકાયો. આજે બાળકની સ્થિતિ એવી છે, એના બેડની 1 ફૂટ બહાર જઈ શકતો નથી. એના બેડની 1 ફૂટ બહાર, ફરગેટ નીચે રૂમમાં ઘરમાં આવવાનું, એ આવી શકતો નથી. બીકોઝ એને કોઈએ જય સક્સેસ હેન્ડલ કેમ કરવું શીખવાડ્યું નથી. બુક્સ આપને શીખવાડે, કારણ કે ઇટ્સ અ મેટર ઓફ ચાન્સ. આપણે કોઈ મેન્ટર મળે જે આપણે શીખવાડે, પણ ન મળે તો ટેક ચાન્સ ઇન બુક્સ. બુક શીખવાડશે કે ભાઈ અભિમાનમાં આપણે ચડીને જ જવાનું. ભીમની વાર્તા સાંભળીએ તો ખબર પડે કે હનુમાનજીનું પૂંછડું એનાથી ઊંચું નથી થતું, મોટો અહંકારી બની ગયો હતો. રાવણનો જય એનાથી હેન્ડલ નથી થયો. ત્રિલોકપતિ પોતાને કહેતો, એનો હેન્ડલ નથી થયો. આવા તો હજારો દાખલા છે આપણા બુક્સમાં જેનાથી સક્સેસ હેન્ડલ નથી થતો. એટલે મેં કહ્યું કે જે લોકો રીડર્સ હોય છે ને, દે આર હમ્બલ. જ્યારે તમે જય અને પરાજયનો સામનો કરી શકો અને બંને ઢોંગીઓને સમાન ગણી શકો. જો સક્સેસ ઇઝ ઓલ્સો ઢોંગ. મારા એક ફ્રેન્ડ છે, એનો દીકરો ભાવનગર ભણે છે. એને 10મા બોર્ડમાં કંઈક 96% આવ્યા. એના પપ્પાએ કોઈ દી પૂછ્યું નથી એને કેટલા ટકા આવ્યા. એને કોઈ દી ઘરે કીધું નથી. એ છાનું મને રિઝલ્ટ મૂકી દીધું. એને સ્કૂલ વાળાએ ફોન કર્યો એને કે તમારા દીકરા એટલા પર્સન્ટેજ આવ્યા છે તો અમારે સન્માન કરવું છે. તમારો દીકરો ના પાડે છે. તો દીકરાને પૂછ્યું, પણ કે એમાં શું સન્માન કરવાનું? તો ભણે તો થાય. વોટ ઇઝ અ બિગ ડીલ અબાઉટ ઇટ? એમ બાબા કે બરોબર છે. દે રિફ્યુઝ સેલિબ્રેશન. મારી દ્રષ્ટિએ એમણે પાયાનું કામ કર્યું છે. ઇફ યુ રિફ્યુઝ ઇન્ડિવિજ્યુઅલ સેલિબ્રેશન, તમે બાળકને સાચા રસ્તે લઈ જાઓ છો. આવું થઈ શકે? આઈ એમ આસ્કિંગ યુ, આવું થઈ શકે? ટ્રાય ઇટ. નહીતર શું થશે ખબર છે? પોંડિચેરી યુનિવર્સિટી છે, ઓરોવિલે. ત્યાં બધાને પેઇન્ટિંગ શીખવું ફરજિયાત છે. કોઈ પણ વિદ્યાર્થી પેઇન્ટિંગ કરે, એના પ્રોફેસરને બતાવે, ગેસ વોટ? એના પ્રોફેસરના વખાણ ન કરે. ના, એ ખાલી એના પેઇન્ટિંગનું વર્ણન કરે કે આ સ્ટ્રોક આમ છે, આ કલર મિશ્રણ આમ છે, તેમ છે. ઓનલી ડિસ્ક્રિપ્શન. તો કોઈ પૂછે પ્રોફેસરને, કેમ તમે આવું કરો છો? પ્રોફેસર બહુ સરસ કે એટલા માટે આવું કર્યું, જો હું આજે વખાણ કરીશ ને તો કાલે મારા વખાણ માટે કામ કરશે, શીખવા માટે નહીં. ધીસ ઇઝ ધ શિફ્ટ. આ શિફ્ટ કરવાની છે. નહીતર શું છે? વી આર રેઝિંગ અ સોસાયટી ઓફ પ્રેઝર્સ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ, હાર્ટ મળે, આમ કરવાનું, આમ. રિમેમ્બર, ધીસ ઇઝ વેરી ડેન્જરસ ફોર અ હેલ્ધી સોસાયટી. જે સમાજમાં લોકોને વખાણની ટેવ પડી જાય, વખાણનું વ્યસન થઈ જાય, ઇટ્સ અ સિક સોસાયટી. એવી સોસાયટી છે કે જે માત્ર બહારની ગ્લેમરને જ દુનિયા માને છે. સુશાંત સિંહ રાજપૂત હોય કે કોઈ સેલિબ્રિટી હોય કે કોઈ મોડલ હોય, દર 3 વર્ષે સુસાઇડ કરે છે ને. મિલિયન્સ ઓફ ફોલોવર્સ છે એના લુક વાઇઝ ઓલ ગુડ. વાય આર દે કમિટિંગ સુસાઇડ? યાદ રાખજો, તમારા ઘેર જેના ફોટોગ્રાફ્સ છે, એ મહાદેવનો છે, મહાવીરનો છે અને બુદ્ધનો છે. 3 આંખ બંધ છે કે નહીં? છે ને આંખ બંધ? આપણે જે ટ્રેડિશનના વારસદાર છીએ, એ ટ્રેડિશન માને છે રિયલ બ્યુટી લાઈઝ ઇનસાઇડ. સાચું સૌંદર્ય, સાચું સુખ, સાચો વૈભવ અંદર છે. પણ હવે તો આપણે સિરિયલમાં મહાદેવને 6 પેક બતાવીએ છીએ. હા, સેડ પાર્ટ ઓફ ધ સ્ટોરી. તો એટલે બંને ઢોંગી છે. જ્યારે તમે ટોળાની વચ્ચે ઊભા રહીને તમારા મૂલ્યો અખંડ રાખી શકો. રાજમોહન ગાંધીનું પુસ્તક છે સરદાર, વાંચજો. જસ્ટ ઇમેજિન ધીસ.
562 રજવાડા એકઠા કરવાના હોય, કોઈ ઓફર નહીં કરી હોય સરદાર સાહેબને, હે કે સાહેબ આ 5 કરોડ લઈ લો, મારું રજવાડું જવા દો? કરી જશે. Reasons to believe, but he stood tall. In English માં કહેવાય to stand on one's own truth. માણસ પોતાના મૂલ્યો ઉપર અડગ ઉભો રહી શકે. બીજું વિચારો, સરદાર સાહેબ વિદુર થયા ત્યારે એમની ઉંમર 33 વર્ષની હતી. 33 વર્ષે he lost his wife. અને પછી તો કેટલા વર્ષ જીવ્યા. તમે ક્યાંય પણ કોઈ દિવસ એવું વાંચ્યું સરદાર સાહેબનું નામ કોઈ સ્ત્રી સાથે આવ્યું હોય? આને કહેવાય ટોળાની વચ્ચે રહેવું અને પોતાના મૂલ્યોને અખંડ રાખવા. એનું સ્ટેચ્યુ ઓફ યુનિટી થાય. બરાબર? આપણને જો કોઈ પૂછે નહીં, પૂછે આપણે ખૂણા બેસીને વાંચવા વાળા, પણ મને કોઈ પૂછે ને તો એનું નામ શું કરું સોજભાઈ ખબર? સ્ટેચ્યુ ઓફ ઇન્ટેગ્રિટી. ઇટ્સ નોટ જસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઇટ ઇઝ સ્ટેચ્યુ ઓફ ઇન્ટેગ્રિટી. જ્યારે તમે રાજા મહારાજાઓની વચ્ચે રહો પણ સામાન્ય માણસનો હાથ ન છોડો, જ્યારે તમને દોસ્ત કે દુશ્મન દુઃખ ન પહોંચાડી શકે. નાની નાની વાતોમાં લોકોની લાગણી દુભાય છે કે નહીં? ખોટું લાગી જાય. આઈ ફીલ હર્ટ. હા, you feel hurt because you can afford it. You must be rich. Poor people cannot afford to be hurt. See, only rich people can afford it. યાદ રાખો, પૈસા હોય ને હર્ટ થઈ શકે, ગરીબ બિચારો શું હર્ટ થાય? હા, you have a luxury of being hurt. નાની નાની વાતોમાં આપણે જો સમાજ આખો ફ્રેજાઇલ થઈ ગયો છે. કેમ કે એને હાર્ડશિપમાંથી આપણે હવે ધીમે ધીમે we have become very soft, very cuddling વાળું સોસાયટી છે. આપણે કડલિંગ, હગિંગ સોસાયટી છે, રાઈટ? એ સોસાયટીમાં ફ્યુચરમાં ડેન્જર વધશે ઇફ યુ આર નોટ રીડિંગ. જ્યારે બધા તમારી સાથે હોય પણ વધુ પડતા નહીં. વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ, એવું વર્ડસવર્થે કહેલું. વધુ પડતા નહીં, એનાથી આસક્તિ જન્મે. જ્યારે કોઈ અક્ષમ્ય ઘડીથી તમે થોડા દૂર ઊભા રહી શકો. આપણા જીવનમાં દુઃખ આવવાનું છે, આવવાનું છે, આવવાનું છે. કેન યુ સ્ટેન્ડ ઇટ? ત્યારે આ બધું થાય ત્યારે શું થશે? ત્યારે આ પૃથ્વી અને એમાં રહેલું સઘળું તમારું બનશે અને એથી આગળ તમે માણસ બનશો. આટલી કન્ડિશન છે. ઇટ્સ નોટ ઇઝી, but that's the goal, that's the purpose. ફાઉન્ટેન હેડ નામની નવલકથા, કદાચ જેના પરથી આ સ્કૂલનું નામ પડ્યું છે, સુરતમાં સ્કૂલ છે ને ફાઉન્ટેન હેડ, આયન રેન્ડ. મિત્રો, બધા મારા રીડર્સને કહેવું છે, ઓલ ધ રીડર્સ ઇન ધી હાઉસ, see, your journey of reading is incomplete unless you read two people. બે લોકોને તમે ન વાંચો ત્યાં સુધી તમારી રીડિંગની જર્ની ઇનકમ્પ્લીટ છે. The first is Ayn Rand. Read Atlas Shrugged, read Fountainhead. બીજા છે જે કૃષ્ણમૂર્તિ. મને ઇટ્સ માય પર્સનલ ઓપિનિયન, ઓકે, કે જો તમે ખરેખર વાચક હો તો someday you will not stumble across these two giants. એને ફાઉન્ટેનહેડમાં એવું કીધું, I want to quote it. He says, to say I love you, one must first know how to say I. Anna? Do you understand your I? To understand your I, you must read. All right. Second, મને જે સંજયભાઈ વિષય આપ્યો એવું કીધું હતું કે સમાજ અને વાચન. વાચન અને સમાજ કેવી રીતે જોડાય? So this goes back to pre-independence. Maharishi Arvind Ghosh, એને બ્રિટિશ જર્નલિસ્ટે પૂછ્યું કે મિસ્ટર ઘોષ, તમારો દેશ આવો કેમ છે? આપણે પેલા પ્રશ્ન રોજ થાય છે ને, આપણો દેશ આવો કેમ છે? મહર્ષિ અરવિંદે જવાબ આપ્યો, સાંભળવા જેવો છે. He said, મારો દેશ આવો છે કારણ કે મારા દેશે વિચારવાનું બંધ કર્યું છે. From becoming a country of seekers, India became a country of believers. When you believe something, you need not know that thing. જાણવા અને માનવામાં ફરક છે. માનવા માટે જાણવાની જરૂર નહીં, પણ જો જાણવું હોય તો પ્રયત્ન કરવો પડે ને, સ્થિર બેસીને વાંચવું પડે ને, હે ને?
તો જે સમાજ વાંચતો નથી, એ વિચારતો નથી, જે સમાજ વિચારતો નથી, એ કોઈને કોઈ સ્વરૂપે ગુલામ બને છે. હવે અંગ્રેજો નહીં આવે, હવે તો એમેઝોન ને ફ્લિપકાર્ટ આવશે, કે ગૂગલ આવશે, કે સીરી આવશે, કે એલેક્સા આવશે. એનાથી ગુલામ આપણે ખબર બી નહીં પડે. The worst form of violence is that the victim does not know that it is becoming victimized. સૌથી ખરાબ સ્વરૂપ છે હિંસાનું. તો જો સમાજે વાંચવું, સમાજે વિચારવું હોય તો એને વાંચવું પડે. પણ મોટા ભાગના લોકો છે ને વાંચવાથી દૂર રહેતા હોય છે. વિનોબા ભાવે નામ સાંભળ્યું છે બધાએ? વિનોબા ભાવે એક જ વ્યક્તિ જેની સામે, આમ તો બે વ્યક્તિ, આચાર્ય કૃપલાનીજી અને આચાર્ય, જેના નામની આગળ આચાર્ય મૂકીએ ને આપણે બી ફિટિંગ લાગે કે હા આચાર્ય હોય તો આવા હોય, વિનોબા જેવા. એટલા અધ્યયનશીલ, વોઝ અ સ્ટુડિયસ સ્કોલર. એણે શું કહ્યું જો, એણે કહ્યું કે ગાંધીજીના જમાનાથી મારી એવી ફરિયાદ રહી છે કે આપણા સેવકો જેઓ ઉત્તમ કામમાં લાગેલા છે તેઓ વિચારોનું અધ્યયન ઓછું કરે છે. મોહમ્મદ સાહેબે એક વાત એવી કરી છે, જ્યારે પણ યુદ્ધ થાય ને ત્યારે જો 100 લોકોએ જવાનું હોય તો 98 જવાનું. 2 લોકોએ બેસીને માત્ર ચિંતન કરવાનું. શાનું ચિંતન કરવાનું? યુદ્ધ બરાબર છે, કરવું જોઈએ, ના કરવું જોઈએ. જે લોકો યુદ્ધમાંથી પાછા આવે એના જીવન કેવા હશે? તો જે લોકો કામમાં લાગેલા છે એમાં પણ એક ટીમ એવી હોવી જોઈએ જેને માત્ર ચિંતન કર. થિંક ટેન્ક, ધ સ્પેક્ટ્રમ. સંજયભાઈ, સ્પેક્ટ્રમ ઇઝ વોટ? થિંક ટેન્ક. એને એ કામ કરવાનું છે. તો એ કે છે વિચારોનું અધ્યયન ઓછું કરે છે. મતલબ કે તેઓ એવા જ ખ્યાલમાં રહે છે કે એમણે પોતે ગાંધીજીને આખે આખા પી લીધા છે. હવે કશું વાંચવાની એમને જરૂર નથી. આપણે બરાબર સમજી લેવું જોઈએ કે અધ્યયન વિના સર્વોદય આગળ વધે જ નહીં. ગાંધીજીના પુસ્તકો, ગાંધીના લોકો બરાબર વાંચતા નથી. માત્ર આપણા વિચારો પૂરતું જ સીમિત રહેવાનું નથી, અનેક વિષયોનું અધ્યયન કરવાનું છે. આપણે બધા જાણીએ છીએ ગાંધીજી જ્યારે સાઉથ આફ્રિકા ગયા ત્યારે એને કેટલાક ક્રિશ્ચિયન ફ્રેન્ડ્સ હતા. એ બધા ઈચ્છતા હતા કે ગાંધીજી ક્રિશ્ચિયાનિટી અંગીકાર કરે, એને કન્વર્ટ કરવાની કોશિશ કરે. ગાંધીજીનો જવાબ શું હતો? લેટ મી રીડ. અને એ વર્ષે, એક જ વર્ષમાં ગાંધીજીએ 87 બુક્સ વાંચેલા ક્રિશ્ચિયાનિટી ઉપર. એ વાંચીને પછી નક્કી કરેલું કે નો, આઈ એમ ગુડ એઝ હિન્દુ. સમજો, આ નિર્ણય એને વાંચીને લીધેલો છે. નહીં તો ગાંધીવાળા ગાંધી વિચાર સિવાય કોઈનું અધ્યયન કરશે નહીં. હા, ટુ ધ રીડર્સ ધીસ ઇઝ અ વર્ડ ઓફ કોશન. તમે જ્યારે વાંચો છો ત્યારે એવું બહુ બનશે કે one form of reading would be more lucrative and attractive. તમે novels વાંચો તો novels જ વાંચશો, right? If you read non-fiction, you will continue read non-fiction only. Romantic વાંચતા તો romantic જ વાંચશો, spy fiction વાંચતા તો spy. એવું નહીં કરવાનું. Have a variety. હું આગળ કહું છું એનું કારણ શું છે. આમાં થોડી મહેનત પણ કરવી પડશે, મગજને થોડું કસવું પડશે, થોડી તકલીફ પડે તો ભલે પડે. શંકરાચાર્ય એક નાનકડા શ્લોકમાં અધ્યયન મનનનું ગણિત બતાવે. આ સાંભળજો ઓલ ધ રીડર્સ. કેવી રીતે વાંચવું એનો જવાબ શંકરાચાર્ય કહે છે, જેટલું અધ્યયન કરવાનું છે તેનાથી 100 ગણું મનન કરવાનું, રિફ્લેક્શન. ગાંધીજીની આત્મકથામાં લખ્યું છે, મેં બહુ ઓછું વાંચ્યું છે પણ જેટલું વાંચ્યું છે પૂરું વાંચ્યું છે. આનો મતલબ શું છે? એને અધ્યયન કર્યું છે, મનન કર્યું છે. અને જો જેટલું વાંચો એનું 100 ગણું મનન, અને મનનથી લાખ ગણું નિધિધ્યાસન. આ કયું આસન આવ્યું પાછું? ચક્રાસન સાંભળેલું, શવાસન સાંભળેલું, ધનુરાસન સાંભળેલું, નિધિધ્યાસન. નિધિધ્યાસન એટલે સાથે બેસીને સંવાદ કરવો, ચર્ચા જે તમે કરો છો, રેડાથોનમાં કરો છો ને. આફ્ટર રીડિંગ યુ ડિસ્કસ, રાઈટ, અબાઉટ 30 મિનિટ્સ. ધેટ ઇઝ નિધિધ્યાસન. તુલસીદાસ, કબીર, જ્ઞાનદેવ આટલા વર્ષે હજુ એ કોના આધારે જીવિત છે ભાઈ? કોઈ અરિજીત સિંહનું સોંગ આવે તો 6 મહિના જૂનું થઈ જાય. હમણાં મેં વેકેશનમાં હું ને મારો દીકરો હતા, તમે ગીત ગાતા હતા, અમે રમતા હતા, મેં ગીત ગાયું, તું હૈ તો દિલ ધડ. મને શું કહે, એ જૂનું થઈ ગયું. કબીર કેમ જૂના થતા નથી? રાઈટ, સમજવા જેવું છે. કબીર, મીરાબાઈ, નરસિંહ કેમ જૂના થતા નથી? બીકોઝ એ આ પ્રોસેસમાંથી છે. અધ્યયન, મનન,
નિધિધ્યાસન, રીડિંગ, રિફ્લેક્શન, કોન્ટેમ્પ્લેશન, ડિસ્કશન. સારાંશ એટલો જેમ અન્ન વિના શરીર ટકતું નથી એમ જ્ઞાન વિના આત્મા પુષ્ટ થતો નથી. એટલા વાસ્તે દરરોજ જ્ઞાન મેળવતા રહેવાની યોજના હોવી જોઈએ. અધ્યયન વિના કોઈ જમાત ઊંડું કામ ન કરી શકે. જમાત શબ્દ વાપરીને. ઓકે. બીજું, સમાજમાં જો આપણે વાયલન્સ ઘટાડવું હોય, હિંસા ઘટાડવી હોય તો વાંચવું પડે. વાંચવાથી વી ડેવલપ કમ્પેશન. યુ નો વોટ ઇઝ, હાઉ ડુ વી ડેવલપ કમ્પેશન? આપણા મગજમાં ન્યુરોન્સ આવેલા છે, રાઈટ? એમાં થોડાક ન્યુરોન્સ અહીંયા આવેલા છે, ઓન ધ રાઈટ સાઈડ ઓફ યોર ફોરહેડ. ઇન 2012 ઇટલીમાં આ ડિસ્કવરી થઈ છે. વોટ ઇઝ ધ ડિસ્કવરી? કોઈ માણસને દુઃખમાં જોઈએ, પીડામાં જોઈએ. હમણાં પ્લેન ક્રેશ થયું, આપણે બધા વ્યતીત છીએ ને, સો સેડ. આપણે કેમ સેડ છીએ? તો સામેની દુઃખદ ઘટનાને આપણા આ ન્યુરોન્સ મિરર કરે. મિરર એટલે આનું નામ છે મિરર ન્યુરોન્સ. એટલે કમ્પેશન છે. એટલે ઘણા બધા અત્યારે બ્રેઇન સ્કેન એવા થાય છે જે ક્રિમિનલ્સ છે, ક્રિમિનલ્સ એમના બ્રેઇન સ્કેન કરે છે, જોવે છે કે એમના મિરર ન્યુરોન્સ ઘટી તો નથી ગયા ને. તો તમારા મિરર ન્યુરોન્સ ઘટે નહીં એટલા માટે એવું સાહિત્ય વાંચવું જોઈએ જેમાં કરુણાની વાત હોય. દાખલા તરીકે લા મિઝરેબલ. ઇફ યુ રીડ લા મિઝરેબલ, જીન વાલ્જીનની વાર્તા વાંચો તમે, તો તમને ખબર પડે કે તમારા જીવનમાં દુઃખ જ નથી. જીન વાલ્જીન જેવો હેરાન થાય છે માણસ. અદ્ભુત સ્ટોરી છે. ઇટ્સ ઇન ગુજરાતી, ઇટ્સ ઓરિજિનલી ફ્રેન્ચ, વિક્ટર હ્યુગો. યાદ કરો, દ્રૌપદીને જ્યારે પ્રશ્ન થયેલો કે મારા 5 પતિ હોય અને મારે જ બધું દુઃખ, ત્યારે યુધિષ્ઠિર, ધર્મરાજ શું કહે છે એને? નળ દમયંતીની વાર્તા કહે છે કે તું એક જ દુઃખમાં નથી, જો આ કેટલાય છે. આ સમજવા માટે આપણા જીવનમાં ધર્મરાજ કોણ છે? પુસ્તક છે. એ આપણને કહેશે. જો એક થોડું ડિસ્ટર્બિંગ છે પણ વાંચું છું. 2015માં સ્વેટલાના નામની એક યુક્રેનની મહિલાને નોબેલ પ્રાઇઝ મળ્યો સાહિત્ય માટેનો. એ પુસ્તકનું નામ છે ધ અનવુમનલી ફેસ ઓફ વોર. આ સત્ય ઘટના છે, આ ફિક્શન નથી હો. જ્યારે વર્લ્ડ વોર ચાલતી હતી ત્યારે કેવી સ્થિતિ હતી મહિલાઓની, એના ઉપર લખ્યું છે. સાંભળો હવે. સૈન્યની એક મહિલા રેડિયો ઓપરેટરે હમણાં જ એક બાળકને જન્મ આપ્યો. શી ઇઝ ઓન ડ્યુટી. ઓન ડ્યુટી મહિલા ઓપરેટરે એક બાળકને જન્મ આપ્યો. એવામાં જર્મન સૈનિકોએ આક્રમણ કર્યું. પાણીના માર્ગે ચાલીને જંગલમાંથી ભાગવા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. બાળક ભૂખ્યું હતું, પણ એની માને હજુ દૂધ આવતું નહોતું. ભૂખથી બાળક રડવા લાગ્યું અને જર્મન સૈનિકો નજીક આવી રહ્યા હતા. એમની પાસે જર્મન કૂતરાઓ હતા. આ બાળકનો રડવાનો અવાજ કૂતરાઓ સાંભળે તો અમારું આખું એક ગ્રુપ 30 નો જીવ જાય એમ હતો. એટલે અમારા કમાન્ડરે નિર્ણય કર્યો, પણ કોઈની હિંમત ચાલતી નહોતી કે એ મહિલાને નિર્ણય જણાવે. મહિલા સમજી ગયેલી. એણે બાળકને ધીમેથી પાણીમાં ડૂબાડ્યું. થોડી વાર પકડી રાખ્યું. બાળક રડતું બંધ થઈ ગયું. કોઈ જ અવાજ નહીં. અમે કોઈ ઘણી વાર સુધી આંખો ઊંચું કરીને એકબીજા સામે જોઈ ન શક્યા. ના તો એ માતા સામે કે ના તો એકબીજા સામે. આખું પુસ્તક આવી ઘટનાઓથી ભરેલું છે. આપણા જીવનમાં કોઈ દિવસ આવી ઘટના બનવાની નથી, પણ આનાથી નબળી બને ને તો આ ઘટનાને યાદ કરીને આપણને હિંમત આવે કે આ તો કાંઈ નથી. આમ પરસ્પરની ચાહત વધે. હે ને? તમને ખબર છે આ પૃથ્વીની ફરતે ચંદ્ર શું કામ ફરે છે? બીકોઝ મૂન ઇઝ ઇન લવ વિથ ધ અર્થ. હે ને? એ ગુરુત્વાકર્ષણ નથી, ચાહત છે. વિજ્ઞાન ગુરુત્વાકર્ષણ કહે છે, બટ હ્યુમેનિટી શું કહે છે? ઇટ્સ લવ. જે જેના પ્રેમમાં એની ફરતે ફરવું પડે ને, ઘરના ચક્કર, શેરીના ચક્કર કાપવા પડે ને. આ ચાહતથી બધું ટક્યું છે આખા બ્રહ્માંડમાં.
બ્રહ્માંડમાંથી ગ્રેવિટેશનલ ફોર્સ કાઢી દો તો શું વધે? નથિંગ. We are all tied together by this invisible force of atomic reshuffling. આ એટમિક રિશફલિંગ જે છે એ હ્યુમેનિટીઝના સેન્સમાં એકબીજાની કેર છે, હે ને? તો આ કમ્પેશન ઊભું થાય જ્યારે આપણે આવા પુસ્તકો વાંચીએ. બીજું મને એમ લાગે છે દરેક સમાજે ઇતિહાસ વાંચવો જોઈએ. અનફોર્ચ્યુનેટલી આપણું જે સ્કૂલિંગ થાય છે એમાં હિસ્ટ્રી એટલું ખરાબ રીતે ભણાવવામાં આવે છે કે ધ મોમેન્ટ યુ મેન્શન હિસ્ટ્રી, લોકો કહે ચાલો હું જાઉં, મારે કામ છે, મારે બેસણ જવાનું છે. હિસ્ટ્રીથી આપણે ઉબાઈ ગયા. અલ્બેરુની નામનો ઇતિહાસકાર મોહમ્મદ ગઝની સાથે આવેલો. સોમનાથ જ્યારે લૂંટાયું ને 17 વખત, ત્યારે મોહમ્મદ ગઝની સાથેનો ઇતિહાસ, પહેલા રાજા મહારાજ ઇતિહાસકાર રાખતા ને, તો એની સાથે અલ્બેરુની નામનો ઇતિહાસકાર હતો. આ અલ્બેરુનીએ ભારતનું વર્ણન લખ્યું છે, અદ્ભુત વર્ણન છે. એણે લખ્યું છે કે મેં આખા દેશમાં ક્યાંય ગરીબ માણસ જોયો નથી, કોઈ ચોર જોયો નથી, કોઈ ભ્રષ્ટ માણસ જોયો નથી. આ એટલો બધો દયાવાન દેશ છે કે જેની કોઈ સીમા નથી. આ કીડી સુધી બધાને આ લોકો પ્રેમ કરે છે. આ કેટલી આશ્ચર્યની વાત છે. લાંબી લાંબી ભારતની વખાણ શૃંખલા ચાલે છે. છેલ્લે એક વાત કે છે, એમ કે છે પણ આ દેશની એક જ મર્યાદા છે. શું મર્યાદા છે? આ દેશના લોકોને એમ લાગે છે કે એમના બાપ દાદાઓ જ મહાન હતા, એથી મોટું મહાન દુનિયામાં ક્યારેય કોઈ થયું જ નથી. આવું અલ્બેરુની લખીને ગયો. See, we had a rich culture, huh? I'm in love with that richness. ઇતિહાસ તો મારો ફેવરેટ સબ્જેક્ટ છે, પણ છતાં મારી એક આંખ તો ભવિષ્ય તરફ છે. એમાંથી બેસ્ટ શીખીને આપણે શું કરવું જેથી ભવિષ્ય તરફ જઈએ, હે ને? નોબેલ પ્રાઇઝ ઇન્ડિયામાં આવતા નથી. MIT નામની એક કોલેજના 97 પ્રોફેસરને નોબેલ પ્રાઇઝ મળ્યા છે. 97. કેમ? બીકોઝ they are looking up to the future. આપણા મૂળ મજબૂત છે પણ આપણે પાંખો કેળવવાનું ભૂલી જઈએ છીએ. પુસ્તકો પાંખો આપે છે. એ અર્થમાં દરેક સમાજે ઇતિહાસ વાંચવો જોઈએ, નહીતર આપણે અમુક ભૂલો ફરીને રિપીટ કરશું. આપણે યાદ કરો તુગલક. આપણે કહેવત છે ને, દિલ્હીથી દૌલતાબાદ. તુગલકને વિચાર આવ્યો કે રાજધાની તો વચ્ચે હોવી જોઈએ ને, આમ ઉપર થોડી ચાલે. કે ચાલો શિફ્ટ કરો આખી રાજધાની. બધા પરાણે લઈ ગયા. એમાં ડોશી ના પાડી, હું તો દિલ્હી જ. ડોશીને રથ સાથે બાંધી દિલ્હીથી ઢસડીને લાવ્યો દૌલતાબાદ. ડોશીના ખાલી પગ વધ્યા. જેવું દૌલતાબાદ આવી ઉપર આક્રમણ થયું ભારત દેશ ઉપર, એને સમજાવ્યું ઇટ વોઝ અ બિગ મિસ્ટેક. હવે આ વાંચ્યું હોય પછી કોઈ શાસક રાજધાની બદલવાની કોશિશ કરે? વાંચવું પડશે. એક રસ્તે ચાલીને ખાડામાં પડ્યા હોય તો આપણી મેમરી હિસ્ટ્રીના ફોર્મમાં યાદ રાખે છે. એટલે હિસ્ટ્રી ઇમ્પોર્ટન્ટ છે. હિસ્ટ્રી ઇઝ નોટ જસ્ટ ફેક્ટ્સ. રસ્તા ઉપર જતા હોય રાત્રે, પાછળથી કાર આવતી હોય તો આગળનો રસ્તો દેખાય ને. હિસ્ટ્રી ઇઝ લાઈક ધેટ. ઇટ્સ અ લાઇટ કમિંગ ફ્રોમ બિહાઇન્ડ ટુ અશર ધ વે ફોરવર્ડ. એ જ કાર આગળથી આવતી હોય તો વી ગેટ ડેઝર્ટ. આપણી આંખો અંજાઈ જાય છે. એટલે ઇતિહાસ ફરજિયાત બધાએ વાંચવો જોઈએ. ક્યાંથી શરૂ કરવાનું? પોતાના કુટુંબના ઇતિહાસથી. આપણે ત્યાં લગ્ન પ્રસંગમાં વંચાય છે ને, ગોર બાપા લગન મંગાવે, એમાં લખ્યું હોય સસ્તાન ગામ નિવાસી ફલાણા ફલાણા ફલેણા. આપણે આપણા ઘરમાં વડીલોના ફોટા દિવંગત થયા છે છતાં કેમ રાખીએ છીએ? ઇટ ઇઝ નોટ જસ્ટ ફોર લવ. આપણે આપણા સંતાનોને કહીએ, જો બેટા આ દાદા આવા હતા, એના પપ્પા આવા હતા, બા આવા હતા. હિસ્ટ્રી ઇઝ ઇનએવિટેબલ. એટલે બધા હિસ્ટ્રી વાંચવી જોઈએ. પણ સવાલ છે કેવી હિસ્ટ્રી વાંચવી જોઈએ? તો એક બુક છે, અ લિટલ હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ. બહુ જ સ્પાઇસી છે સંજયભાઈ, વેરી ઇન્ટરેસ્ટિંગ. કોઈને પણ એમ હિસ્ટ્રી પ્રત્યે નફરત હોય ને તો આ બુક વાંચીને માણસ હિસ્ટ્રીના પ્રેમમાં પડી જાય. બીજી બુક છે હીરોઝ ઓફ હિસ્ટ્રી બાય વિલ ડુરાન્ટ. બ્યુટીફુલ. એને લાખો વર્ષો, સેપિયન્સ તો છે જ હરારીનું, તમે વાંચો, મજા પડી જાય. તો અત્યારે એક વસ્તુ દેખાય છે આખી દુનિયામાં. શું છે? રિલિજિયસ ફેનાટિસિઝમ વધી રહ્યું છે. ધાર્મિક કટ્ટરતા વધી આખી દુનિયામાં. શું ભૂતકાળમાં લોકો ધાર્મિક કટ્ટર હતા કે નહીં એ જાણીએ તો નવાઈ લાગશે. જો ભારતમાં ભૂતકાળમાં તમે જાઓ 5000 વર્ષ પૂર્વે, તો પીપલ વર ફ્રી ટુ ફોલો એની રિલિજન,
and nobody bothered and poked their noses into each other's religion. ગ્રીસમાં ટાઇબેરિયસ નામનો એક રાજા થઈ ગયો. એ રાજાએ ફરમાન બહાર પાડ્યું. હું ફરમાન વાંચું છું હિસ્ટ્રીમાંથી. આ ટાઇબેરિયસ સમ્રાટે એવું કીધું, ઢંઢેરો પીટાયો, સાંભળો સાંભળો સાંભળો, જો દેવોનું અપમાન થતું હોય તો તેઓ જાતે જ અપમાન કરનારનું જે કરવું હોય ભલે કરતા, રાજ્ય વચ્ચે નહીં પડે. જો દેવોનું અપમાન થતું હોય તો એ દેવો પોતે સ્વયં અપમાન કરનારનું જે કરવું હોય કરી લે. ધ સ્ટેટ વિલ નોટ ઇન્ટરફિયર. આ જો આપણે સમજી લઈએ તો વી વિલ બી ઇન અ મચ બેટર પોઝિશન. ઇનફેક્ટ વી વિલ રાઇઝ અબાઉટ ધ રિલિજન એન્ડ અટેન સ્પિરિચ્યુઆલિટી. હજી ત્યાં તો પહોંચ્યા જ નથી આપણે. We are still fighting for religion. Ultimate દર્શનની પરંપરા છે. એ દર્શન સુધી જવાનું છે. That's why we should read history. કેટલાક લોકો એમ કહે છે કે આજકાલ મહિલાઓ સુરક્ષિત નથી, રેપ્સ બહુ વધી ગયા છે, but you don't know history. I'm telling you the history. બીજા વિશ્વયુદ્ધમાં રેડ આર્મીએ માત્ર જર્મનીમાં 20 લાખ મહિલાઓના રેપ કરેલા. આજે કઈ થાય છે 20 લાખ? તો એવું માનવાનું બિલકુલ કારણ નથી કે અત્યારે બધું બગડી ગયું છે. ના. In fact, we are living in the most peaceful time. The Better Angels નામનું Better Angels of Today નામનું પુસ્તક છે સ્ટીવન પિંકર, કે જેનું નામ નોબેલ પારિતોષિક માટે કેટલી બધી વખત નોમિનેટ થયેલું છે. એને ડેટા સાથે કહેલું છે we are living in the most peaceful time. એના આંકડા આપ્યા છે. ચાંગીઝ ખાને કેટલા લોકો મારેલા, ત્યાંથી લઈને હિટલર સુધી એટલા લોકો આજે મરતા જ નથી. તો હિસ્ટ્રીનો અભ્યાસ હોય તો આપણે કરી શકીએ, નહીતર આપણે તો સામાન્ય લોકો ઓલી શેરીના ઓટલે બેઠા ગપ્પા મારતા ગપ્પામાં ચડી જઈએ. Reader is the one who does not join the bandwagon. શરૂ ગાડીએ ચડી જાય વાચક ના હોય. વાચક વિચારપૂર્વક, ધૈર્યથી, સંશોધનપૂર્વક, સમજણ સાથે વાત કરે. એટલા માટે હિસ્ટ્રી વાંચવું જોઈએ. હેરોડોટસ બહુ મોટો ઇતિહાસકાર, એને કીધું કોઈ પણ પ્રજાની 3 અવસ્થા હોય ભાઈ. He pointed out to 3 things. દરેક પ્રજાના ઇતિહાસની 3 અવસ્થાઓ છે. સાંભળજો, આ આપણે કુટુંબને પણ લાગે, જ્ઞાતિને પણ લાગે, શહેરને પણ લાગે. પહેલો તબક્કો છે વિજય, સક્સેસ. બીજો તબક્કો છે ઘમંડ. ત્રીજો તબક્કો છે વિનાશ. આ વાંચ્યું હોય એ વ્યક્તિ પોતાના અંગત જીવનમાં જ્યારે પણ વિજય મેળવે છે, પોતાની જ્ઞાતિ વિજય મેળવે છે, સક્સેસ મેળવે છે, તો ખબર પડી જાય નેક્સ્ટ તબક્કો કયો છે? ઘમંડ. તો ઘમંડ ન થાય એ માટેના કાર્યક્રમો યોજે, ઘમંડ ન થાય એ માટેની પ્રક્રિયાઓ કરે, નહીતર વિનાશ નક્કી છે. સાહેબ, પંજાબ રેજિમેન્ટ ખતમ થઈ ગઈ ડ્રગ્સમાં. જેટલા પણ સમૃદ્ધ રાજ્યો ભારતમાં કહેવાતા હતા એ ગ્રેજ્યુઅલી બધા જ હવે ડ્રગ્સમાં ગયા કે નહીં? બીકોઝ વી હેવ એક્સચેન્જ્ડ કલ્ચર ફોર અ પેર ઓફ જીન્સ. આપણે સોદો કેવો કર્યો કે હાલો અમારી સંસ્કૃતિ લઈ જાઓ પણ જીન્સ આપો ને, ફાટેલો તો ફાટેલો, હાલો ને હાલો. બટ વી ડોન્ટ નો વોટ વી આર બાર્ગેનિંગ. એક બુક છે, વેરી ઇન્ટરેસ્ટિંગ બુક. બુકનું નામ તમે સાંભળશો તો યુ વિલ ગેટ ઘાયલ. બુકનું નામ છે વેપનાઇઝ્ડ લાઈઝ. વેપનાઇઝ્ડ લાઈઝ એટલે કે ઝેર પાયેલું જૂઠ. એ બુક એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે જગતમાં ફેક ન્યૂઝ કેવી રીતે બનાવવામાં આવે છે, ઇન્ડસ્ટ્રી દ્વારા, પોલિટિશિયન્સ દ્વારા અને ધર્મગુરુઓ દ્વારા. એનું આખું ઓપરેશન ડીકોડ કરી દીધું. વેરી ઇન્ટરેસ્ટિંગ. અત્યારે જગતમાં મોટા ભાગના નિર્ણયો છે ને ભાવાત્મક લેવાય છે, ઇમોશનલ. એડ કેવી આવે? मेरी माँ कहती है अगर कुछ अच्छा करना है तो उससे पहले कुछ मीठा हो जाए. कैडबरी डेयरी मिल्क. रक्षाबंधन में आवे आप लगे ओहो मारी दीदी ने वो सिल्क आपी पड़શે. वो तब नहीं जीतेगा जब मैं उसे जीतने दूंगी, वो तब जीतेगा जब वो मुझे हराएगा. बॉर्नविटा तैयारी जीत की. न सर झुका है कभी न झुकेगा कभी. HDFC लाइफ इंश्योरेंस. जिंदगी के साथ भी जिंदगी. Every ad is an emotional attack on your mind and your sense of judgment. એમાંથી બચવું હોય તો વાંચવું પડે, નહીતર યુ ગેટ કેરીડ અવે, ઇઝીલી કેરીડ અવે. ટ્રેન્ડ શું છે? આપણે કહીએ એનો ક્રેઝ છે. કહીએ છીએ ક્રેઝ.
ક્રેઝ નું ગુજરાતી શું થાય? ગાંડપણ, મેડનેસ, છટકેલ, છટકેલ ભટકેલ લટકેલ. તો ક્રેઝમાં જોડાવાય? તમારી સાબુ યુઝ કરો, સામાન્ય બુદ્ધિ. આનો હમણાં બહુ ક્રેઝ છે, તો સામાન્ય બુદ્ધિવાળા લોકો ક્રેઝમાં ના જોડાય. રાઈટ? હમણાં આ બહુ ચાલે છે. ઇટ્સ અ વેવ, ફેડ. જગતમાં અત્યારે આ જગતનો ડિસ્ક્રિપ્શન માટેનો વર્ડ શું છે ખબર છે? ધ એરા ઓફ પોસ્ટ ટ્રુથ. પોસ્ટ ટ્રુથ. અને એના માટે કેટલાક શબ્દો સિનોનિમ્સ આપું તમને. કાઉન્ટર નોલેજ, નિયો ટ્રુથ, એનહાન્સ્ડ ટ્રુથ. એનહાન્સ્ડ ટ્રુથ ફિલ્ટર વાળું. તમે ફિલ્ટર લગાવો તો યુ એનહાન્સ યોર બ્યુટી. ડીફેક્ચ્યુલાઇઝેશન, હાઇપર ટ્રુથ, સ્યુડો ફैक्ट्स, फेक न्यूज. डॉक्टर का सुझाया हुआ नंबर 1 टूथपेस्ट. कया डॉक्टर? हाँ? આવા શબ્દો હવામાં તરતા મૂકી દે અને વી ગેટ કોટ. કૃષ્ણ બિહારી નૂરની એક કવિતા છે, તમે બધાએ સાંભળી છે. जिंदगी से बड़ी कोई सजा ही नहीं और जुर्म क्या है पता ही नहीं, इतने हिस्सों में बट गया हूं मैं कि मेरे हिस्से में कुछ बचा ही नहीं. એની છેલ્લી પંક્તિ ગજબ છે. એ કહે છે, सच घटे या बढ़े तो सच न रहे. सच, फैक्ट्स. सच घटे या बढ़े सच न रहे और झूठ की कोई इंतहा ही नहीं. તો તમે વિચારો, તમારા આંખ સામે, કાન સામે જે આવે છે એમાંથી કેટલું સત્ય છે, કેટલા ઘઉં છે, કેટલા કાંકરા છે. સારો સમાજ આ ફર્ક જો કાઢી નહીં શકે તો ફ્યુચર ઇઝ વેરી વેરી બ્લર, ગ્લીમ. જો શાળાઓ, છેલ્લી વાત, જો શાળાઓ અને યુનિવર્સિટી આવા રીડાથોન નહીં કરે તો શું થશે? એની વોર્નિંગ 1948 માં રાધાકૃષ્ણન કમિશને આપેલી છે. એજ્યુકેશન ઉપરનો રિપોર્ટ છે. હું એનો એક પેરેગ્રાફ વાંચું છું, તમે શાંતિથી સાંભળજો તો તમને ખ્યાલ આવશે કે વોટ વી આર હેડિંગ ટુવર્ડ્સ. એ કહે છે, કોઈ પણ રાષ્ટ્રની મહાનતા તેના ભૌગોલિક વિસ્તાર, તેના સંબંધો અને વ્યવહારોની વિશાળતા, સંપત્તિની વિપુલતા અને તેનું સમતાપૂર્ણ વિતરણ અથવા શિક્ષણના વ્યાપ પર આધારિત નથી. No country is great because of its equal distribution of wealth, its expansion of geographical territory, its relationship with other countries. આ બધું અગત્યનું નથી. All of this are not important. હવે જો આપણે રાક્ષસ રાજ સ્થાપવાનો ઈરાદો ધરાવતા હોઈએ, if we want to establish an evil society, તો આટલું જ કરવાનું. Do this. નવી પેઢીને વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણ પ્રચુર માત્રામાં આપવું. ફીડ ધ ન્યૂ જનરેશન વિથ એક્સ્ટ્રીમ ટેકનિકલ એન્ડ પ્રોફેશનલ નોલેજ. પરંતુ એના આત્માને ભૂખ્યો અને તરસ્યો રાખવો. કીપ ધેર સોલ deprive of all the good things. આમ કરવાથી શું થશે? આમ કરવાથી આપણને એવા ઢગલા બંધ, અંતઃકરણ વિહીન વિજ્ઞાનીઓ તેમજ ભાવ વિહીન તંત્રજ્ઞો મળશે. Likewise, we will get infinite number of people who are devoid of soul and emotions. જેઓ અંદરથી ખાલી હોય, there is a void, growing void. તેમનામાં નૈતિક શૂન્યાવકાશ હોય, they are devoid of moral judgment. અને એથી એમનામાં જીવનમાં ગુમાવી દીધેલા એ અર્થને કશાકથી કે ગમે તેનાથી ભરી દેવાની ઉન્માદી લાલસા હોય. That's why such people are always craving to feed themselves with something, some garbage. આપણી અંદર જે ગાર્બેજ જઈ રહ્યો છે એ જો આપણે જોઈએ નહીં ને તો we will spread garbage and rubbish. આપણે જે હોઈએ ને એ જ સ્પ્રેડ કરી શકીએ. જો આપણે છાશ હોય તો છાશ આપી શકીએ, દૂધ હોય તો દૂધ, માખણ હોય તો માખણ, ઘી હોય તો ઘી. આપણે જે નથી આપી ના શકીએ. That's why teachers have greater responsibility to be the leader in the reader community. है ना?
એટલા માટે schools have this unwritten mandate of holding such readathon. કેવા પુસ્તકો વાંચવા જોઈએ? કાફકા, જે અઘરો માણસ કહેવાય ને, તમારામાંથી કોઈને, the kids over here, if you think you are smart, you are intelligent, prove yourself by reading Kafka. His name is Kafka. શું નામ છે? કાફકા, ફ્રાન્સ કાફકા. એણે કહ્યું, હવે જો વાંચો કે શું વાંચવું જોઈએ. એ કહે છે, મને લાગે છે કે આપણે એવા જ પુસ્તકો વાંચવા જોઈએ જે આપણને ઘાયલ કરે, આર પાર વીંધી નાખે. આપણે વાંચતા હોઈએ તે પુસ્તક ધડ દઈને ફટકો મારી આપણને જાગૃત કરી દેતું ન હોય તો પછી આપણે એ વાંચીએ છીએ શા માટે? આપણને તો એવા પુસ્તકોની જરૂર છે જે કોઈ મોટી હોનારતના જેવી અસર આપણા ઉપર પાડે, ઊંડી વેદનામાં આપણને ડૂબાડી દે, માનવ માત્રથી દૂર દૂરના જંગલોમાં આપણને દેશ નિકાલ કરી દે. પુસ્તકો આપણી અંદર થીજી ગયેલા હિમસાગરને કાપનાર કુહાડા જેવા હોવા જોઈએ. એટલે બહુ સારું સારું ગુડી ગુગલી બુગલી બુક્સ એવું નથી વાંચવાનું. Fault in Our Stars, such a long journey, 3 mistakes of my life, half girlfriend, અંગાર, અશ્વિની ભટ્ટ, all starting is good. શરૂઆતમાં વાંચો, બટ જેમ તમારી ઉંમર વધે છે એમ સમજણનો વિકાસ થવો જોઈએ. As you grow old, your wisdom should develop. है ना? Growth is always physical, development is always inner and psychological, and it's full of wisdom. તો એવા પુસ્તકો વાંચવા જોઈએ. હવે કેટલાક એક્ઝામ્પલ્સ. ધ બિગિનર્સ, એમણે વાંચવી જોઈએ સાહસિક નવલકથાઓ. જે પેલી દીકરીએ વાંચ્યું ને મોબી ડિક, તેમાં બેસ્ટ ઓથર ઇઝ જુલે વર્ન. અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન 80 ડેઝ, પાતાળ પ્રવેશ, સાહસિકોની સૃષ્ટિ, ચંદ્રલોકમાં, આ બધા ગુજરાતી છે ને, બટ ઓલ ઓફ ધેમ આર અવેલેબલ ઇન ઇંગ્લિશ એઝ વેલ. ધીમે ધીમે પછી નવલકથા નાટકો વાંચવાના. દીપ નિર્વાણ, યુ રીડ શાર્લોટ બ્રોન્ટેસ નોવેલ્સ, પીજી વુડહાઉસ, ગ્રેહામ ગ્રીન, સ્ટીવ માર્ટિની, આ બધા નોવેલિસ્ટ છે. ક્લાસિક જ્યોર્જ ઓરવેલ. ગુજરાતીમાં દીપ નિર્વાણ છે, ગુજરાતીમાં તમે રઘુવીર ચૌધરી વાંચો, પન્નાલાલ પટેલ વાંચો, હિન્દીમાં તમે શરદ બાબુ વાંચો, બંગાળી છે શરદ બાબુ, વેરી ગુડ. સુનિલ ગંગોપાધ્યાય વાંચો, કેટલા બધા સરસ. સુરતમાં આપણા દક્ષિણમાં હિમાંશીબેન ચલતની વાર્તાઓ વાંચો, વન્ડરફુલ. પછી નોન ફિક્શન. આજે મેં બુકનું વિમોચન કર્યું ને, એ પુસ્તકમાં 20 નોન ફિક્શન પુસ્તકોના ગુજરાતી સાર આપેલા છે, જે મેં વાંચ્યા, મને સારા લાગ્યા. એની જે નોટ્સ કરતો જાવ, એ નોટ્સને ભેગી કરીને એને સારા આપ્યા. વાય નોન ફિક્શન? નોન ફિક્શન બુક્સ આર રિટન વિથ હેવી રિસર્ચ ડેટાબેઝ. એટલે ફોર એક્ઝામ્પલ 5 AM ક્લબ that you should read, Atomic Habits you should read, Power of Habits, the 5-second rule you should read. પછી વાંચવું જોઈએ 7 Habits of Highly Effective People. પછી વાંચવું જોઈએ I think Rich Dad Poor Dad, ઇન્વેસ્ટમેન્ટના બુક્સ છે ઘણા બધા. સાયકોલોજી ઓફ મની, વેરી ગુડ બુક છે. પૈસા કમાવા છે પણ કેવી રીતે કમાવા ખબર નથી. આ બધા ચક્રો શોધાઈ ગયેલા છે. યુ નીડ નોટ રીઇન્વેન્ટ ધ વ્હીલ. એ ચક્રની ફરી વખત શોધ કરવાની જરૂર નથી, શોધાયેલું ચક્ર વાપરવાનું છે. પ્લીઝ રીડ નોન ફિક્શન. સારા બ્લોગ ને મેગઝીન પણ વાંચીએ. આપણા ઘરે સારા મેગઝીન્સ આવવા જોઈએ. પણ બેડ થિંગ ઇઝ સારા મેગઝીન્સ બંધ થઈ રહ્યા છે. સફારી હમણાં બંધ થયું, રાઈટ? તો સારા મેગઝીન્સ વાંચો. હજી નવનીત સમર્પણ ઇઝ વેરી ગુડ. નવનીત સમર્પણ વાંચો ગુજરાતીમાં. આત્મકથાઓ અને જીવન ચરિત્રો અને ડાયરીઝ ખાસ વાંચો. સુરતમાં એસઆરકે ફાઉન્ડેશન, નોલેજ ફાઉન્ડેશન ચલાવે છે. સોમવારે ને, દર સોમવારે જીવન સાનિધ્ય ચલાવે છે. દર સોમવારે એક જીવન ચરિત્ર વિશે એક વ્યાખ્યાન ગોઠવાય છે. જાઓ સુરતવાસીઓ, જાઓ, સાંભળો એમને. હે, એમટીબી કોલેજ કેમ્પસ ઉપર થાય છે. તો જીવન ચરિત્રો વાંચ. કેમ? હું વચ્ચે ગોવિંદ કાકાને ત્યાં હતો, એણે મને શું કહ્યું, એ કે મેં આજ સુધી એક પણ કાલ્પનિક વાર્તા વાંચી નથી. કેમ? એ કે જે બન્યું જ નથી શું કામ વાંચવું? હું તો હકીકત જ વાંચી, કે હું જીવન ચરિત્રો વાંચું, રાઈટ?
આનો અર્થ એમ નથી કે આપણે કાલ્પનિક વાર્તા ન વાંચવી, વાંચવાની. આઇન્સ્ટાઈન એવું કહેતા કે ઇમેજિનેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન નોલેજ. અને હવે તો નોલેજનું બધું કામ ચેટ જીપીટી કરી દેવાનું છે. વી નીડ પીપલ હુ કેન ડ્રીમ, ડે ડ્રીમર્સ. એટલે આવી સ્કૂલોમાં તો એવા વર્ગો ચાલે, ગપ્પા વર્ગો ચલાવો, ડે ડ્રીમિંગના વર્ગો ચલાવો. આવું થાય તો અમે હમણાં એવું કર્યું, સ્કૂલના બાળકોને પૂછ્યા પ્લેન ક્રેશ અટકાવવું શું કરવું? છઠ્ઠા ધોરણના છોકરાએ શું કીધું ખબર? એ કે સાહેબ એવું કરવું છે કે ઇમરજન્સી લાગે ને એક બટન ખુલે ને આખા પ્લેન ઉપર પેરાશૂટ આવી જાય, પ્લેનનું એન્જિન બંધ કરી દેવાનું, જ્યાં હોય ત્યાં ધીમેથી ઉતરી જશે. હા, સી ત્યારે એને એમ કહેવાનું નથી કે આ એરોડાયનેમિક પ્રમાણે ન ચાલે. ટીલ એટ 14 અથવા 15 પર લઈ લો, 15 વર્ષ સુધી બાળકને એક બી સપનું જોવે ગમે તેવું ગપ્પું હોય તો ના પાડવાનું નથી. મારા છોકરાએ મને ગઈકાલે સુરત બસમાં બેઠો ત્યારે મને કીધું છે, પપ્પા સુરત કેપ્ટન અમેરિકા મળે તો મારે વાત કરાવજો ને. એને એવું છે કદાચ સુરતમાં કેપ્ટન અમેરિકા રહેતો હશે. મેં તો કાંઈ વાંધો બેટા, મળે તો વાત કરાવીશ. તો આજે તમારામાંથી કોઈ કેપ્ટન અમેરિકા બનીને મારા દીકરા જોડે વાત કરવાની છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ કિલ હિઝ ડ્રીમ્સ. સમજો તમે, મારે એમ કહેવાય તો ફિલ્મોમાં જો ખોટું હોય, નાટક હોય, ના ના ભાઈ, આઈ ડોન્ટ હેવ રાઇટ્સ. કારણ કે પહેલા લોકો કહેતા હતા ને ઉડી નહીં શકે, ઉડ્યા ને. તો નો ડ્રીમ ઇઝ એવર a kind of crazy idea. We should nurture those. That's why please read novels. Please read heavy books. દળદાર પુસ્તકો વાંચો. ટોલ્સ્ટોયની વોર એન્ડ પીસ વાંચો, અન્ના કેરેનીના વાંચો, દોસ્તોયવસ્કીની ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ વાંચો, મનુભાઈ પંચોળીને ઝેર તો પીધા છે જાણી જાણી વાંચો, અમિતાભ ઘોષનો ગન આઇલેન્ડ વાંચો તમે. There's one more book called The Suitable Boy. 1300 પાનાની નવલકથા છે. હું મારા વિદ્યાર્થીને કહું કે એક વખત 1000 પાનાની નવલકથા વાંચી લો ને, પછી તમને કોઈ દી દળદાર પુસ્તક જોઈને કંટાળો નહીં આવે. ઘણા બધા એવા રીડર્સ હોય પુસ્તકની સાઇઝ જોઈને પસંદ કરે, પતલું હોય તો લઈએ એમ. ના, this is not that business. શું કામ ખબર? It will develop great resilience in you. તમારી અંદર એક ઠહેરાવ પેદા થશે. લાંબી બહારની ગઝલ સાંભળતા હોય ને, ક્લાસિકલ મ્યુઝિક એવું ફીલ થશે. Read philosophy. Please read philosophy. There's a book called Sophie's World. Beautiful. Philosophy આપણને યોગ્ય પ્રશ્ન પૂછવાની લાયકાત આપણામાં ઉમેરે છે. That's why you should read philosophy. વિજ્ઞાનના પુસ્તક વાંચો, આર્ટ્સ વાળા ખાસ, હ્યુમેનિટીઝ વાળા ખાસ. Please make sure that you don't convince yourself that streams and subjects are caste. See, I am a student of literature. પણ મેં જે બુક લખી એ આની પહેલાની બુક હતી એ એઆઈ પર હતી. રાઈટ નાઉ આઈ એમ રીડિંગ, મોસ્ટ ઓફ માય રીડિંગ ગોઝ ઇન્ટુ ન્યુરોલોજી એન્ડ ક્વોન્ટમ ફિઝિક્સ. આઈ એમ ફ્રોમ હ્યુમેનિટીઝ. તો વિષયોના વાળા એ જ્ઞાતિઓ નથી. ટીચર્સની પણ મારી રિક્વેસ્ટ એ છે કે નેવર એવર બ્રેગ અબાઉટ એની સબ્જેક્ટ. ભણવું હોય તો આજ ભણાય, ના ના. ક્યુરિયોસિટી એન્ડ લર્નેબિલિટી ડેવલપ થવી જોઈએ, પછી કંઈ પણ ભણશે સરસ ભણશે. ઓકે, સો પ્લીઝ રીડ સાયન્સ બુક્સ. જેની ભાષા જટિલ હોય એ વાંચો. રીડ ધોઝ બુક્સ વિચ કમ્પેલ યુ ટુ રીડ ડિક્શનરી. That's why you read Gabriel Garcia Marquez. 1.5 પાના પછી પૂર્ણ વિરામ આવે, દિલીપભાઈ. 1.5 પાના પછી પૂર્ણ વિરામ આવે. તમને એમ જરાય તમે ભણેલા છો તો Gabriel Garcia Marquez વાંચો. એ બુકનું નામ છે 100 Years of Solitude. It's from Latin America, Nobel laureate. Absalom, yes. Zizek નામનો એક ફિલોસોફર છે, જીવે છે, એની ભાષા બહુ સંકુલ છે. તો મોટા મોટા કુલ મિલા કે મારું સજેશન એવું છે, પર્સનલ છે, 51% ફિક્શન વાંચવાનું, 49% નોન ફિક્શન વાંચવાનું. ઓલરાઈટ, કેવી રીતે વાંચવું ઝડપથી વાંચી જાઓ. ધેન ઇફ યુ હેવ ક્વેશ્ચન વી કેન ડિસ્કસ. નંબર 1, પહેલી વખત પ્રેમ થાય ને એકલી નિસ્બતથી વાંચવું. રીડ એઝ ઇફ યુ આર ઇન લવ, તો પેશન આવશે. વાંચતી વખતે ડિક્શનરી સાથે હોવી જોઈએ. ઇફ યુ આર રીડિંગ ઓન કિન્ડલ, ડોન્ટ વરી. ઇફ યુ આર રીડિંગ EPUB, લોંગ પ્રેસ કરશો, એક પણ શબ્દ ગેસ નથી કરવાનો. ડોન્ટ ગેસ. નહીતર વી જસ્ટ ગેસ કે આનો મતલબ આવો હશે. ના ના, ડબલ ચેક ઇન ડિક્શનરી, નહીતર અર્થનો અનર્થ થઈ જશે. હું તમને એક એક્ઝામ્પલ આપું. એક નોવેલનું ટ્રાન્સલેશન થયું ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં. હવે ટ્રાન્સલેટરે ગુજરાતી વર્ડ ગેસ કર્યો,
તો એમાં કંઈક એવું હતું શબ્દ કે છોકરી પરબારી ભાગી. હવે પરબારી એને ખબર ન પડી તો એને ટ્રાન્સલેશન એવું કર્યું, શી રેન આઉટ ઓફ ધ વિન્ડો. પરબારી એટલે ડાયરેક્ટલી, પણ એ બારી ક્યાંક વચ્ચે આવી ગઈ એનાથી. નેવર ગેસ, રાઈટ? નેવર ગેસ. જે લોકો શરૂઆતના અંગ્રેજોએ જે ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારતના ટ્રાન્સલેશન કર્યા ને એમાં આવું થયું છે, અર્થના અનર્થ કરી નાખ્યા એને. તો આવું ન થઈ જાય સમજણમાં, એટલા માટે કીપ અ ડિક્શનરી વિથ યુ. વાંચતી વખતે જાતને પૂછો, હું જે વાંચું છું એ સમજું છું? નહીતર દ્રષ્ટિ પેજ ઉપર હશે, મન ક્યાંક જુદું નાચતું હશે. માત્ર વાંચવાને બદલે લખવું, અંડરલાઈન કરવી, કંઈક સૂજે તો બુકમાં ટપકાઈ દેતું. એના ઉપર લોકો પીએચડી કર્યા છે, બુકની અંદર જે લોકો ટપકાવતા ને એના ઉપર. એ વિચાર પછી નથી આવવાનો. રિમેમ્બર ધીસ, ઇટ્સ અ ક્રિએટિવ કર્સ. તમને વાંચતી વખતે જે વિચાર આવે છે એ પછી નહીં આવે. આ એક જ કારણ છે જેમાં રીડિંગ જે છે એ વિડીયો વોચિંગથી આગળ જાય છે. સી વેન યુ વોચ અ વિડીયો ઓન ધ સેમ બુક, તો એ વિડીયો બનાવનારના પર્સપેક્ટિવથી તમારે જોવું પડશે. એટલે તમને હેમલેટ વાંચતી વખતે જો હેમલેટનું મૂવી જોવો તો ડાયરેક્ટરે જેવો હેમલેટ બતાવ્યો છે એવો તમને દેખાશે. પણ હેમલેટ નાટક વાંચો છો, તમારો હેમલેટ અલગ છે. અભિજ્ઞાન શાકુંતલ વાંચો છો અને તમે શકુંતલાને રડતી જુઓ છો તો તમને તમારી શકુંતલા દેખાશે, રાધર દેન ધ ફિલ્મ. એટલે ઘણા લોકો એમ કે હું પણ મૂવી જોઈ લો તો બુકનું. ના, ધેટ્સ અ પુઅર અપોલોજી ફોર નોટ રીડિંગ. સાતત્યપૂર્ણ મત રોજ વાંચવું. નક્કી કરો 10 જ પેજ વાંચું, 1 જ પેજ વાંચું, રોજ વાંચો. એટલે 80 રવિવારમાં સૌથી અગત્યની વાત આ સાતત્ય છે. કન્સિસ્ટન્સી ઇઝ કેરેક્ટર. કોઈ માણસનું કેરેક્ટર કેવું છે જાણવું હોય તો એ જે તે ક્ષેત્રમાં, પોતાની ભાષામાં, કર્મમાં, વ્યવહારમાં કેટલો કન્સિસ્ટન્ટ છે એનું સર્ટિફિકેટ છે. એટલે રીડ કન્સિસ્ટન્ટલી. આપણા માટે વાંચવું, કોઈને પુસ્તકોની સંખ્યા કહેવા માટે નહીં. આપણા માટે વાંચવાનું છે, અંદર માટે, બહાર માટે નથી. જે વાંચીએ છીએ એના વિશે કંઈક લખવું ને વાત કરવી. નિધિધ્યાસન યાદ કરો, નિધિધ્યાસન. જે વાંચીએ છીએ એના પર ચિંતન કરીએ ને જીવન સાથે જોડીએ તો એ વાંચેલું ઘણા કે મને યાદ નથી રહેતું. ધેટ્સ નોટ ધ ગોલ. વાંચવા સાથે, યાદ રાખવા સાથે કોઈ લેવા દેવા નથી. આ તો સમજણની ખેતી છે. તમે વાંચો એમ સમજણ વધશે. અને વિવિધ પ્રકારનું વાંચો. મેં તમને કહ્યું એમ, કોમર્સ વાંચો, સાયન્સ વાંચો, ફિલોસોફી વાંચો, હિસ્ટ્રી વાંચો, ફિક્શન વાંચો, તો એટલી વોકેબ્યુલરી અંદર જશે ને એટલા વિચારો સમૃદ્ધ થશે. છેલ્લે આયન રેન્ડનો એક કોટ છે એટલા શ્લોકમાંથી, એ વાંચીને મારી વાત પૂરી કરું. then if you want to discuss, we can discuss something. Devotion to truth is the hallmark of morality. સત્ય માટેની આપણી પ્રતિબદ્ધતા છે એ નીતિમત્તાનું સૌથી ઊંચું સીમાચિહ્ન છે. Devotion to truth is the hallmark of morality. There is no greater, nobler, more heroic form of devotion than the act of man who assumes the responsibility of thinking. વિચારવાથી મોટું કોઈ સાહસિક, એનાથી મોટું કોઈ ઉન્નત કામ નથી. જ્યારે મોટા ભાગનો સમાજ ન વિચારવાનું પસંદ કરે છે, ત્યારે જે વર્ગ વાંચીને વિચારવાનું પસંદ કરે છે એ સમાજ પાસેથી ભવિષ્યની પેઢી સત્યની અપેક્ષા રાખી શકશે. તો આ ક્ષણે, આજના દિવસે, ફાધર્સ ડે ના દિવસે, આઈ ફાધર્ડ અ બુક. મારી અપેક્ષા એ છે કે 100મો આપણો અહીંયા સેલિબ્રેશન કરતા હોઈએ તો તમારામાંથી રીડર્સના આર્ટિકલ્સ ભેગા કરીને પુસ્તક પબ્લિશ કરીએ. So then it would be the productive one. When the dancer and dance becomes one, it is spiritual connection. જ્યારે નૃત્ય અને નૃત્યાંગના એક બની જાય, એમ જ્યારે વાચક અને પુસ્તક એક બની જાય એ આનંદની અવસ્થા છે. તમને સૌને આવો આનંદ અખૂટ મળ્યા જ કરે એવી શુભકામનાઓ. તમારી અંદર કાયમ વાચક જીવતો રહે, તમામ વાવાઝોડાની વચ્ચે તમારો વાચનનો દીવો ઓલવાય નહીં એવી પરમાત્માને પ્રાર્થના. થેન્ક યુ સો મચ.
Thank you so much, sir, for providing this wonderful day of wisdom to all of us. Thank you, Vishalbhai. We were just thinking that what to do on 100, readathon week. We planned yesterday also. We said, so now it is accepted. We have got, now you have given us target also. કે આપણી પાસે હવે 20 રવિવાર છે, 20 અઠવાડિયા છે. You all are welcome to contribute. We will have an editorial board. અને એ પુસ્તક થશે અને પુસ્તકની અંદર જે પ્રિફેસ જે લખવાનું હોય, પ્રસ્તાવના લખવાની, ડૉક્ટર વિશાલ ભાદાણી કરશે. અને વી વિલ લોન્ચ ધ બુક. અને હું એવું માનું કે એ દિવસે વિશાલભાઈ ફરી વખત પાછા આવે. ઓલરાઈટ, સો થેન્ક યુ.